ના એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું જયદેવસિંહ ગોહિલ, એક સામાજિક કાર્યકર્તા ની સાથે ઓક્સિજન ઓનલાઈન વેબિનારના ઓર્ગેનાઇઝર. આજના આપણા અતિથિ વિશેષ ની વાત કરીએ તો ખૂબ જ જાણવા જેવા, ઘણું બધું શીખવાનું મળે એવા આજના આપણા અતિથિ વિશેષ છે બાશ્રી રાજુલબા પરમાર, જે બંધેજ હાઉસના સંસ્થાપક છે. એ જ રીતે રાજપૂત વિદ્યાસભાના કમિટી મેમ્બર, સદસ્ય, પ્રજાશક્તિ પાર્ટીના સ્ટેટ જનરલ સેક્રેટરી પણ છે, અને સાથે સાથે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા એક સામાજિક કાર્યકર્તા પણ છે. તો વધુ સમય ન લેતા આજનો આપણે વેબિનાર સ્ટાર્ટ કરીએ. વાસી જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, અને આજે આપણે એક એવા હાઉસવાઈફમાંથી બિઝનેસ શરૂ કરનાર એવા ગૃહિણીની સફરની શરૂઆત કરશું. રાજુલબા, પહેલો જ પ્રશ્ન મારો એ છે કે તમારું એજ્યુકેશન શું છે, અને તમારું મૂળ ગામ કે સાસરી પિયર વિશે થોડી પહેલા માહિતી આપો. જી, તમામ અતિથિઓને પહેલા તો સૌપ્રથમ મારા જય માતાજી. મારું નામ છે રાજુલબા પરમાર. હું મોટા ગ્રાંડિયા ઝાલાના દીકરી છું. મારા પેરેન્ટ્સ હાલ ગોંડલ અત્યારે સ્થાયી છે, અને અમે જૂના દેવળિયા 24 ભાયાત પરમ, અને હાલ અમે અત્યારે અમદાવાદ સ્થાયી છે. મારા મેરેજને 22 વર્ષ પૂરા થાય છે. 10 ફેબ્રુઆરીમાં 22 વર્ષ પૂરા કર્યા, અને અત્યારે બહુ એક વેલ સેટ ફેમિલી, વેલ સેટ લાઈફ, બધું સેટલ છે. મારું એજ્યુકેશન એ ટાઈમે બીકોમ નું હતું. જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે મેં બીકોમ નું સ્ટડી કમ્પ્લીટ કર્યું. આફ્ટર 12th મને ફેશન ડિઝાઇનિંગ જોઈન કરવું હતું, તો મારે ગોંડલ થી રાજકોટ અપડાઉન કરવું પડે એવું હતું. ત્યારે રાજકોટમાં ખાલી એક જ બ્રાન્ચ હતી, NISD, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ છે. જ્યાં લગભગ દરેક જિલ્લામાં ઘણી બ્રાન્ચીસ એની છે. ત્યારે ગોંડલ થી રાજકોટ અપડાઉન કરવાનું હોવાથી પપ્પાએ એક જ રીઝન એવું આપ્યું કે બેટા આટલું અપડાઉન કરશો અને તમે આવી ડિગ્રી લઈ તમને કાલ સવારે જોબ કોણ કરવા દેવાનું છે. તો મેં મન પાડી લીધું, બીજી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈ ગઈ કે હશે ચલો અપડાઉન કરવું પડે, અને પપ્પા પૂરેપૂરા એગ્રી નથી તો કઈ વાંધો નહીં, આપણે બીજું કંઈક કરીએ. જેના હિસાબે મેં પછી બીજા ઘણા આર્ટ કોર્सेस કર્યા, અને ફેશન ડિઝાઇનિંગ ની મારી જે ઈચ્છા હતી ને એ ત્યાં ને ત્યાં રહી ગઈ. જી. ધેન આફ્ટર મેરેજ ના લગભગ 12-15 વર્ષ પછી બાળકો બે સરસ મોટા થઈ ગયા, બે એની રીતે બધું કામ કરીને આગળ વધી શકે એમ થઈ કે મારે બાળકોની જવાબદારી એટલી બધી નહોતી કે હું હવે કઈ ન કરીશ. જેથી મેં ઘરે બેસીને મારું એક ઓન બુટીક ચાલુ કર્યું, જેને મેં બંધેજ હાઉસ નામ આપ્યું. જી, બંધેજ હાઉસ એટલે શું, અને એની પ્રેરણા ક્યારે ને કેવી રીતના મળી? જો કે તમારી ઈચ્છા મનથી તો હતી જ ફેશન ડિઝાઇનરની, અને આ બંધેજ હાઉસની સફર કેવી રીતના શરૂ થઈ એ જણાવો. બસ શરૂઆત એવી રીતે કે હું ઘરેથી જયારે મારા કોઈ પણ સાડી કે કઈ પણ બીજું ડિઝાઇન કરીને પહેર્યું ને, એટલે મને બધાનો એટલો સરસ રિસ્પોન્સ મળતો ને કે તમે કંઈક કરતા હોય તો આઈ ડિસાઇડ કે આવું કંઈક હું સ્ટાર્ટ કરું. એમ ધીમે ધીમે ઘરેથી કોઈ પણ ત્યારે નહોતા વોટ્સઅપ ગ્રુપ, ત્યારે વોટ્સઅપ ગ્રુપ જેવું નહોતું, કદાચ જેવું તો વોટ્સઅપ ચાલુ હતું એ ટાઈમે. તો ઘરેથી સાડીઓ લાવવું, એને ડિઝાઇન કરવું, કોઈ બીજી વસ્તુ લાવવું, એને ડિઝાઇન કરું, અને એ ઘરેથી આવી રીતે સેલ કરતા કરતા થોડું રેડીમેડ ઉપર વહી ગઈ કે અમે અમદાવાદમાં રહી છીએ. હવે અહીંયા બાંધણીનો ક્રેઝ એવો કે આપણે જેમ નોર્મલ પહેરીએ ને એના કરતા અધર જે કાસ્ટ છે ને એને જુદી રીતે જોવે. બાંધણી એટલે વાવ, એમ બાંધણી અને લેરિયા એટલે
તો આપણે જામનગર તો ઘર સૌરાષ્ટ્ર એટલે તો જામનગર અને કચ્છની જે બાંધણીની રેન્જ આવે ને ઈ મેં સ્ટાર્ટ કરી. તો મારી પાસે બાંધણીનું સેલિંગ સ્પેશિયલી બાંધણી માટે તો રાજુબાને ગોતો, એટલે મેં નામ જ બંધેજ હાઉસ આપ્યું. જી હું કરતા કરતા એકવાર વિદ્યાસભામાં એક્ઝિબિશન આવ્યું, ત્યારે વિદ્યાસભાનું 3જું એક્ઝિબિશન હતું. જી અને મેં ઘરે વાત કરી કે મને આવું કંઈક કરવું છે, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ થશે. મને કે કઈ વાંધો નહીં, કે એક શરૂઆત કરો, તમને જેમ મજા આવે એમ. શરૂઆતથી તો આપણે આગળ વધીએ છીએ, જે ઘરેથી કરું છું આજે એની જગ્યાએ હું થોડા એક પ્લેટફોર્મ ઉપર આવું. તો લગભગ 5 કે 6 વર્ષ પહેલા, કદાચ 5 વર્ષ પહેલાની વાત હશે, મેં મારું પહેલું એક્ઝિબિશન કર્યું. જી મેં મારી સાડીમાંથી મિત્તલબા જી જે એક પીસ રેડી કરેલો હતો, જેને મેં કેરી કરેલો હતો, છતાંય મેં એને સ્ટેચ્યુમાં મૂકેલો એક્ઝિબિશનમાં. હવે એક્ઝિબિશનનું જેવું મુહૂર્ત થયું ને, મારું પહેલું કસ્ટમર અબ્રોડનું NRI. અરે વાહ. વિડીયો કોલ ચાલુ હતો એમનો, જે એમની ડોટર બાર કેનેડા હતી એનું. મેં મારું પહેલા એક્ઝિબિશનમાં મારું પહેલું કસ્ટમર જે હતું ને, એ મને NRI મળ્યું હતું. એટલે હું ત્યારથી જ એટલી આમ ખુશ હતી ને કે એક પ્લેટફોર્મ ઉપર ગયા પછી જો આપણને આટલો સરસ રિસ્પોન્સ મળતો હોય કે આપણે ઘરે બેસીને NRI ને આપણે એગ્રી કરી શકતા હોય. જી અને છે મારી પાસે હાલમાં NRI જેવા કસ્ટમર છે. જી તો આ જે મારું જે કાર્ય હતું ને એને મેં ધીમે ધીમે આગળ વધાર્યું. જી અને બસ બંધેજ હાઉસનું એક પ્રોપર હવે ઇન્સ્ટા ઉપર આઈડી હજી અપલોડ કરું છું, જેને હું રાજુલ ક્રિએશન નામ આપી દઈશ. દેટ મીન્સ મારું પોતાનું જ ક્રિએશન. જી એક ભણતા ભણતા ફેશન ડિઝાઇનર બનવાની ઈચ્છા અને જે તક 15 વર્ષ એના પછી માટે ડિગ્રીની જરૂર હતી. જી તો એવું જરૂરી નથી કે તમારી પાસે તમારે જે લાઈનમાં જવું છે એની તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. બસ તમને એક પેશન હોવી જોઈએ કે તમારે એ કરવું છે. જી આ બહુ જરૂરી છે. અને અહીંયા પહોંચવા માટે મને જે કહેવાય ને કે એક સોલિડ સપોર્ટ કે એક સપોર્ટ સિસ્ટમ જે મેં જોયું એ જી વિદ્યાસભામાંથી. જી આજે કદાચ કોઈ વિદ્યાસભામાંથી આમાં જોઈન થયું હોય, મેં કમિટીમાં એડ કરેલું હતું, મને ખ્યાલ નથી. જી પણ ત્યારે મેં જોયું કે આપણો સમાજ કેટલો આગળ છે. જે જી આપણે ઘરે બેસીને કરતા હતા ત્યાં સુધી ઠીક હતું. પછી જયારે આવી રીતે એક પ્લેટફોર્મ ઉપર તમે આવો ને ત્યારે તમને ખબર પડે કે તમારું આર્ટ શું છે, તમારામાં કેટલું આર્ટ છે અને એને તમે કેવી રીતે રજૂઆત કરી શકો છો. જી ત્યારે મેં જોયું કે આપણો સમાજ કેટલો આગળ છે, આપણા સમાજની બહેનો કેટલી આગળ છે. બધા કંઈક ને કંઈક કરે છે, બધા પાસે કંઈક કંઈક આર્ટ છે. જી અને ત્યારે મને બસ ઈ કમિટીમાં કે ઈ સમાજ સેવામાં ઉતરવાનું મન થયું કે જી આપણી પાસે ઘણી આવડત છે કે આપણે જી બીજાને શીખડાવી શકીએ. જેમ કે મને મહેંદી, બીજા કોઈ મડ આર્ટ, પેઇન્ટિંગ, આ તે લગભગ ટોટલી ક્રિએટિવિટી ફાવતી હશે. એ ટાઈમે હું અમારા જે કંઈ પ્રમુખ હોય એમને ઓલવેઝ કહેતી કે તમે મને ગેપ બહુ વધારે થાય, અમારે કલાક 1.5 કલાક થાય ગોતા, તમે આ બાજુ કંઈક સેટઅપ કરી આપો ને તો હું દીકરીઓને ફ્રેમમાં શીખાવું. પછી જરૂરી નથી કે તમે મારું નામ એડ કરો કે મારું બેનર એડ કરો. આઈ ડોન્ટ નીડ એનીથિંગ. મારે કોકને કંઈક શીખડાવવું છે એનાથી પગભર થાય અને એને એમ થવું જોઈએ કે ના ભાઈ આપણે કંઈક કરીએ છીએ એમ. સ્ત્રીમાં એક આજની સ્ત્રીમાં સ્પેશિયલી આપણી જે સ્ત્રીઓ છે ને અત્યારે એમનામાં બધાનામાં ઘણી ધગસ છે કે અમે આગળ વધીએ આગળ વધીએ, પણ છે ને એક પ્લેટફોર્મ એ લોકોને નથી મળતું. એક જે સાચી દિશા હોવી જોઈએ ને ઈ નથી મળતી. જી એટલે એવું બને છે. મેં ત્યારે પહેલું એક્ઝિબિશન કર્યું ને એટલે મને બહુ નવાઈ લાગી કે હું અમદાવાદમાં રહું છું, મારો સમાજ આટલો આગળ છે અને મને પોતાને જ નથી ખબર. પછી ધીમેથી વિદ્યાસભા અમે જોઈન કર્યું, રૂટીન અમે મીટિંગ અટેન્ડ કરીએ, આ તે એવી રીતે નવા નવા કામમાં ઇન્વોલ્વ થાય. એમ કરતા કરતા સફર અહીંયા સુધી પહોંચી છે. જી તમે ઘરમાં જ પહેલું એક્ઝિબિશન થયું અને ઘરમાં વાત કરી કે મારે ભાગ લેવો છે અને તમે યસ કીધું, એટલે હા એ વખતની જે ખુશી હોય ને અત્યારે ભલે કોમન લાગે કે ચાલો ઘરેથી હા પાડીને તમે કરી લીધું, પણ એ અનમોલ ખુશી તમને તમારા પરિવારે આપી છે. તો થોડુંક તમારા પરિવાર વિશે જણાવો. જી, નો ડાઉટ. એના માટે મારા જે ફાધર ઇન લો હતા ને એ જી બેંક એમ્પ્લોય હતા. દેટ મીન્સ મારા ફાધર પોતે એક એક્સપોર્ટ બિઝનેસમાં એક્સપોર્ટ કરતા હતા. જી એટલો સરસ એમનો ગોંડલમાં મસાલાનો બિઝનેસ હતો કે મારા પપ્પા મસાલા અદાણીને એક્સપોર્ટ કરતા હતા. જી તો અદાણીમાં સહિત અને એ સિવાય બહારની કન્ટ્રીઝમાં બીજી વસ્તુ. તો પપ્પા પોતે એટલા એજ્યુકેટેડ નહોતા, પણ એક બિઝનેસમેન હોવાથી
એમણે એક જે કહેવાય ને કે થોડુંક લોહીમાં આપી દીધું કે બિઝનેસ કેવી રીતે કરવો. હું એકવાર ઘણી નાની હતી ને પપ્પા ભેગી ગઈ હતી ને, ત્યારે પપ્પાને કોઈ વેપારી યારે કઈક વાત થઈ મેં વચ્ચે ઇન્વોલ્વ કર્યું ને એટલે એમણે એમ કીધું કે ભલે તમે ક્ષત્રિય છો પણ એક વેપારી તરીકેના ગુણ કે તમારી દીકરીમાં છે કે નો ડાઉટ કે. જી પછી એમ કરતા કરતા જે કઈ થોડી ઘણી આવડત અને જે કઈ આપણી પાસે એક જ મિનિટ, હા, જે કઈ આવડત હતી એ બધું ભેગું કર્યું. અને અહીંથી મારા સસરા પણ પોતે એટલા હાઈ ક્વોલિફાઈડ હતા, એજ્યુકેટેડ હતા, ઘરના બિઝનેસમેન હતા, એટલે એ કોઈને ક્યારેય એવો એક્સક્યુઝ નહોતો કે મને કઈ ના કરવા દે. ઘર સાચવો, આબરૂ સાચવો, તમે બધું સાચવો અને બધું કરો, કઈ વાંધો નહીં. પણ એક આપણે શું છે ને એ હંમેશા આપણે ધ્યાનમાં રાખીને અને કરો, કઈ વાંધો નહીં. હા, થોડીક બાંધછોડ આપણે કરવી પડે કે ઘરે સાચવવું, ઈ સાચવવું. એના માટે આપણામાં પોતામાં એટલી સ્ટેમિના હોવી જોઈએ કે ના મારા કરવું જ છે હું આ બધું કરીશ. જી એ પેલા આપણે ડિસાઈડ કરવું પડે. ઘરના તો છૂટ આપવાના છે, એ ના નથી પાડવાના, પણ એના માટે આપણામાં સ્ટેમિના હોવી જોઈએ કે આપણે બધું કરી શકીએ. કરીશ. એમનો સપોર્ટ મને કાયમી રહ્યો છે. દરેક એક્ઝિબિશનમાં એ 2 દિવસમાં જોડે જ રહે. જી એમનું 2 દિવસનું એ કામ પોસ્ટપોન કરી દે અને મારા જોડે જ રહે છે કે મને કોઈ તકલીફ ના પડે કે ત્યાં લાવવું મૂકવું આ તે, તો હું મારું 2 દિવસનું જે એક્ઝિબિશન હોય એ સરસ કરી શકું. જી પરિવારના સપોર્ટના કારણે જ દરેક મહિલા કે દરેક પુરુષ જે સફળતા પ્રાપ્ત કરે છે. હું તો એવું માનું છું કે પહેલું જ શ્રેય પરિવારનું હોય છે, પછી તમે તમારા ગુરુ કે સેકન્ડ તમારે 100%. જે આપણા સાસુ સસરા જે છે ને એ જી પણ આપણે મા બાપની જગ્યાએ રાખીએ. આપણા છોકરાઓને આપણે એમને સાચવવા માટે એક પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. આજની સ્ત્રીઓમાં ઘણી અભાવ હોય છે કે એનું પોતાનું બાળક એના દાદીને આપવું હોય ને તો એ લોકો ખચકાય છે, સંકોચ રાખે છે, આપતા નથી. પણ એટલું માઇન્ડ ડેવલપ નથી કરતા. ઇવન એ લોકો નેની રાખશે છોકરાના હાથે, પણ એ સાસુનો વિશ્વાસ નહીં કરે. એના કરતા એક એટલું સરસ બોન્ડિંગ હોવું જોઈએ ને, જે મેં મારી ફેમિલીમાં મેં પોતે કર્યું છે. અને દશરથબા જે આપણા અખિલ સમાજના પ્રમુખ છે, એ મારા કુટુંબના દાદી થાય છે. ઓલવેઝ મને દાદી એ જ કહેતા હોય કે હું તમારું જે રૂટીન જોઉં છું ને કે તમે આ બધું આટલું સાચવીને આગળ આવ્યા છો, આટલું જાળવીને આગળ આવ્યો છો, એ ખરેખર એમ કે એના માટે મારી પાસે શબ્દ નથી. મને દાદી હંમેશા એવું કહેતા હોય છે. જી કારણ કે એટલે આપણે જી જેવું એમની સાથે રાખશું એવું એ આપણી સાથે રાખશે. ફેમિલી બોન્ડિંગ હોવું બહુ જરૂરી છે. જો તમારે આગળ વધવું હોય, તમારે તમારા બાળકોનું એક સારો વિકાસ અને તમારો પોતાનો સારો વિકાસ જોતો હોય તો પેલું ફેમિલી બોન્ડિંગ બહુ જરૂરી છે. જી તો જ ખુશ પણ રહી શકાય અને હા, સફળતા પણ પ્રાપ્ત થાય. તમારું એજ્યુકેશન, બંધે જાવ શું છે, ફેમિલી, આ બધું જ જાણ્યું. પણ ઘણા બધા મહિલાઓ આજે એટલા માટે જોડાયા હશે કે કંઈક નવું કરવા ઈચ્છે છે પણ જી. અટકે છે કે કન્ફ્યુઝ છે, કરવું ના કરવું, શું કરવું, શરૂઆત ક્યાંથી કરવી. હમ. અને તમારો જે બિઝનેસ છે એવો છે ઘરે બેઠા પણ થઈ શકે. જી. એના માટે કદાચ કોઈને નવી શોપ કે મોલ કે કોઈ એવી જગ્યાએ જવાની કે એવી જરૂર નથી. હા, એ પોઝિટિવ છે. સ્ટાર્ટઅપ ઘરેથી જ થઈ શકે એવું છે. હા, થઈ શકે. હા, એ માટે મહિલાઓને શું માર્ગદર્શન આપશો કે ગાઈડ કરશો જેને નવું સ્ટાર્ટઅપ કરવું છે એના માટે? જી, એના માટે મેં છે ને હમણાં જ જયારે પોલિટિક્સ જોઈન કર્યું ને ત્યાર જી પછી એક બહુ સારું એવું ગ્રુપ બનાવ્યું કે હવે મારી પાસે એવા કોન્ટેક્ટ છે, કોઈને કઈ જરૂર પડે ને તો હું ઓન ધ સ્પોટ એ લોકોનું કામ કાઢી શકું. કઈ માની લો કે કોઈ લોન જોઈ છે કે કોઈ પેન્શનમાં જવું છે, આવું કઈ કામ હોય તો આપણે એમનું કામ કાઢી શકીએ. એના માટે જ મેં એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં મેં પહેલો જ મેસેજ ઈ નાખ્યો હતો કે આપણા સમાજની નહીં, કોઈ પણ સમાજના લેડીઝ હોય, ગ્રુપ જી આપણા સમાજનું છે, પણ કોઈ જી પણ સમાજના લેડીઝ હોય જો એને ઘરેથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય, તમારામાં શું સ્કિલ છે ને ઈ તમે અમને કહો કે ભાઈ મને આ આવડે છે અને મારે આ સ્ટાર્ટ કરવું છે, તો હું જી કેવી રીતે કરું. હું અમદાવાદમાં રહું છું. લગભગ મોસ્ટ ઓફ જે કહેવાય ને કે હોલસેલ માર્કેટ લગભગ હબ ઇન્ડિયામાં અમદાવાદ આપણું કપડાનું એવું હબ છે કે તમે એનો કોઈ પણ વસ્તુ ઉપાડો ને તો એનો બિઝનેસ તમે કરી શકો. જી ઇમિટેશન હોય કે ઇમિટેશન માટે અમદાવાદ અને રાજકોટ ઈ 2 સિટી મેઇન મેન્યુફેક્ચરિંગમાં આવે છે. તો આવું જે નોલેજ હોય ને એ મારી પાસે ઘણું છે કે તમારે શું કરવું છે,
એને ક્યાંથી કેવી રીતે પરચેસ કરવું, તમે કયા એરિયામાં રહ્યો છો, ત્યાંનો શું ટ્રેન્ડ છે, એ ટ્રેન્ડ વાઇઝ તમારે કઈ રેન્જ જાય, તો તમારે કઈ રેન્જ પરચેસ કરવી અને કઈ રેન્જ સેલ કરવી, તમારે કસ્ટમર કેવી રીતે બનાવવા, કસ્ટમરને તમારે કેવી રીતે હેન્ડલ કરવા, ટોટલી માહિતી એક તમારે ઘરેથી જો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને, તો એના માટે હું પૂરેપૂરી ગાઈડલાઈન પૂરી કરી શકું ને એટલી જ ક્ષમતા ધરાવું છું. અને ઘણી વાર મને કોઈના ફોન આવ્યા હતા. એકવાર રાજકોટથી એક બેનનો બિચારાનો ફોન હતો કે અમે નવા રહેવા આવ્યા છીએ, અમારે ઘરમાં પૂરું થતું નથી, એ કે બીજી કઈ હું કરી શકું એમ નથી, કે હું 10,000 ઇન્વેસ્ટ કરી શકું એમ નથી, મને બહારનું રસોઈનું કોઈ કામ હોય ને તો એ કે તમે મને અપાવો. પછી મેં એમને 2-3 કોન્ટેક્ટ આપ્યા હતા એવા સારા કે આ લોકોનો કોન્ટેક્ટ કરો તમે. તો એટલું જો આપણાથી કોઈના માટે હેલ્પફુલ થવાતું હોય ને, તો એના માટે હું આમ કહેવાય ને કે હું ગર્વ લઉં છું કે મારી દુનિયામાં કોઈને કઈ નથી બતાવું, હું કોના માટે શું કરું છું. પણ હા, તમને કોઈ એક સ્ત્રી થઈ અને એક સ્ત્રીને એમ કે આ તકલીફ છે, તો એનો રસ્તો આપણી પાસે હોય અને ન કહીને, તો હું આપણી જાતને એમ એક કહેવાય ને કે એક સન્નારી નથી માનતી. એટલે મારું પોતાનું ગ્રુપ છે, જેનાથી હું પૂરેપૂરી ગાઈડલાઈન્સ બધાને પૂરી પાડું છું કે તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય, ઇવન હું દરેક લેડીઝને એક એડવાઇસ પહેલા આપીશ કે તમે જોબ કરતા બિઝનેસ ચોઈસ કરો. બિઝનેસ એવી વસ્તુ છે કે જે તમે ઘરે બેસીને કરી શકશો, તમે તમારા ટાઈમે કરી શકશો, તમે તમારા ટાઈમે કસ્ટમરને ટેવ પાડો એટલે તમે તમારું ઘરનું કામ પતાવી, તમે તમારા ઘરનાને હેન્ડલ કરી અને બાકીનો ટાઈમ તમે કસ્ટમરને આપી શકો. તમે કોઈના શોષણનો ભોગ નહીં બનો. જોબ અત્યારના સમયમાં જોબ કરવી એટલે લેડીઝ માટે બહુ અઘરી વસ્તુ છે. પછી એ કદાચ પરણિત હોય કે અપરણિત હોય, તો હું પહેલું સજેશન એવું કરીશ કે જોબ કરતા તમે બિઝનેસ ચોઈસ કરો અને તમારામાં જે કોઈ સ્કિલ હોય એ સ્કિલથી તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો, જેથી તમે તમારું ઘર અને તમારી જાત બંને સાચવી શકો. તમે પોતાના ઓનર કહેવાશો, તમે કોઈના એમ્પ્લોય નહીં કહેવાઓ. આ બિઝનેસ જે ઘરેથી સ્ટાર્ટ કરવો ને, એમાં ઘણાઈને શરમ આવતી હોય છે કે ઘરેથી આવો નાનો બિઝનેસ શું કરવો હોય, ઘરેથી આવું શું કરવું હોય, ઘણા આવું કેતા હોય. એટલે આપણને ખબર જ હોય કે ઘરેથી કોક કઈક કરતું હોય ને તો લગભગ કોક શું કેતું હોય, પણ એના માટે કામ ક્યારેય નાનું નથી હોતું. કોઈ પણ કામ માટે ક્યારેય શરમાવાનું નહીં. તમારે તમારા પગભર થવું છે. હા, જરૂરિયાત છે તો બી તમારે તમારા પગભર થવું છે, તમારે એક આઈડેન્ટિટી બનાવે, તો એના માટે તમારે કઈ પણ કરવું પડશે. પછી એના માટે આપણે સમાજની શરમ છોડી દેવી પડે કે ભાઈ કોણ શું કહે છે. આપણે જયારે કોઈ પણ કામ આપણી મર્યાદામાં રહીને કરવું છે, તો આપણે બીજાનો વિચાર શું કરવા કરીએ ભાઈ. એટલે હું એક થોડા છે ને આમ સ્ટ્રિક્ટલી જે મારા વિચાર હોય ને એવી રીતે હાલું છું કે હા ભાઈ, કહેવાનું હંમેશા સાચું. જી. હું એના માટે એક સિલાઈ કામનું અને એક બ્યુટી પાર્લરનું, પેલા એવું હતું કે પાર્લરનું કામ લગભગ આપણે કોઈ ન કરીએ કે ન કરવા દે એવું બધું હતું. પણ સારામાં સારી ઇન્કમ જોવી હોય ને અત્યારે લેડીઝ માટે, તો સિલાઈ કામની અને પાર્લરની બંનેમાં એટલી સારી કમાણી છે ને કે ખાલી તમારું 10% એમાં લેસ હોય, 90% તમારી કમાણી હોય. ઇવન ગાર્મેન્ટમાં અત્યારે ક્રેઝ એવો થઈ ગયો કે લોકોને રોજે રોજ નવું જોઈ છે. એકવાર પહેરેલું કપડું મિત્તલબા, હવે આજકાલની લાઈફ એવી થઈ ગઈ, થીમ વાઇઝ જવાનું હોય. એકવાર પહેરેલું આપણે બીજી વાર પહેરવું નથી. તમે ગાર્મેન્ટમાં જાઓ, તમારા એરિયાની નજીકમાં કઈ જે કહેવાય ને કે તમે કઈ કેટેગરીના એરિયામાં છો, તો ત્યાં શું ચાલે છે એ ટાઈપની તમે, હું માનું છું ને ત્યાં સુધી કોઈ પણ બિઝનેસ તમે 10,000 થી સ્ટાર્ટઅપ કરી શકો છો. જી. એટલે હું તો દીકરીઓને સિલાઈ કામ માટે, ભલે ફેશન ડિઝાઇનર નહીં, તમે સિલાઈ કામ ખાલી કરો ને તો પણ અત્યારે એ નાની એવી વસ્તુ ને 1,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. હું પોતે પે કરું છું. હું જયારે ડિઝાઇન કરીને બાર સ્ટીચ કરાવું છું ને, હું જોઉં છું કે આ મેં કેમ ન કર્યું, એક આટલું મારે રહી ગયું. જી. એટલું શીખ્યા એટલે નથી. આ બધું એવું છે કે તમને કામ નાનું લાગે, પણ જો આગળ જ આવવું છે, બે વાત છે કે પૈસા બનાવવા છે અને ઓનરે થવું છે, તો પછી ભલે કામ નાનું છે પણ એમાં કમાણી જાજી છે, એ જોઈને આગળ હાલવાનું. મને પહેલા એવું લાગતું હતું કે ઘરે બેઠા બિઝનેસ કરવું એટલે ઈઝી છે, પણ આ તમારી વાતો સાંભળીને તો થોડા ચક્કર આવવા લાગ્યા કે સહેલું નથી. ક્યાંથી માલ લાવો, હાર્ડવર્ક છે. ગાઈડન્સ પૂરેપૂરું ગાઈડન્સ, હોવું હાર્ડવર્ક જોઈએ, છે, એ ખોટું મહેનત નથી. છે. એટલે તમે એના માટે મેં ગ્રુપમાં પહેલા મેસેજ મૂકેલો હતો. મેં જયારે ગ્રુપ બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલો મેસેજ મેં સેન્ડ કર્યો
કે તમે કોઈ પણ હોય, તમારે કોઈ પણ ને કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તો તમે તમારે મારો કોન્ટેક્ટ કરો, હું તમને પૂરેપૂરી માહિતી આપીશ. મારા જી પોતાના બિઝનેસ ની જોતી હશે ને કે તમે આ ક્યાંથી લાવો છો, આ મારે મારા સિટીમાં સ્ટાર્ટ કરવું તોય હું આપું. જી અને લગભગ એક્ઝિબિશનમાં ભૂપેન્દ્રસિંહ બાપુ આવે ને જી એટલે અમારે એક જ વાત હોય કે તમે કેવી રીતે કરો છો. હું એમ કહું બાપુ વધારે પડતું વોટ્સઅપ થી જાય છે, હું ઘરે બેસીને કરું છું, કોઈ બુટીક નો રેન્ટ પે નથી કરતી. અને બસ અત્યારે લગભગ વધારે પડતા 50% ધંધા પાણી ઇન્સ્ટા ઉપર સોશિયલ મીડિયા ઉપર થઈ ગયા છે. પણ હજી હું એમાં ઇન્વોલ્વ નથી થઈ, હું ખાલી વોટ્સઅપ થી કરું. એટલે બાપુ મને દર વખતે પૂછે પેમેન્ટ આવી જાય છે, હું એમ કહું હા બાપુ આવી જાય છે. જી આ થઈ જાય વખતે છે ને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર મેં છે પ્રસાર ને પણ એવું સારો કંઈક થાય ટ્રાય કર્યું હતું એક્ઝિબિશનમાં છે. કે હું કચ્છી વેસ્ટ જે હોય ને, કચ્છનું જે વેસ્ટ આવતું હોય એને આ ક્રેઝ છે ને એક હમણાં નવો આવ્યો છે કે જેટલું જૂનું એટલું સોનું અત્યારે જી કપડામાં. તો ઈ જે વેસ્ટ હોય ને એને એવી રીતે રીયુઝ કરું કે એને ફરીથી આપણે સેલ કરવાનું, એમાંથી જૂનામાંથી કંઈક નવું બનાવવાનું, નવું એડ કરીને. એટલે જી આ વખતેનું ક્રિએશન મેં બહુ સરસ કર્યું હતું. ત્યારે ભૂપેન્દ્રસિંહ બાપુ જોડે એક બીજા ધોલેરાથી હતા જે પોતે લગભગ અબ્રોડ થી બિલોંગ કરતા હતા. જી એમને મેં રેન્જ બતાવી 2-3 વસ્તુ કે બાપુ આ મેં પોતે ડિઝાઇન કરી છે અને વેસ્ટ માંથી બનાવ્યું છે. મને બાપુએ ત્યાં સુધીનો પ્રપોઝલ આપ્યો કે તમે એક્સપોર્ટ કરો, અહીંયા મહેનત કરો ને એના કરતા એક્સપોર્ટ કરો. પ્લસ કે કાંઈ પણ કામ હોય ને તમે અડધી રાતે તમે મને કહો, પણ તમે આગળ વધો અને કે આમાં તમે ખૂબ આગળ જાશો. જી પણ કે છે ને કે આપણે આટલી જવાબદારી લઈને બેઠા હોય ને, હવે જી એક્સપોર્ટ નું વિચારું છું. તથાસ્તુ થઈ જશે. તમે આટલી સરસ મહેનત કરી રહ્યા છો તો આપણે હમ. રાજપૂત વિદ્યાસભાની વાત કરી તો રાજપૂત વિદ્યાસભામાં ક્યારે જોડાણા, એના કમિટી મેમ્બર કેવી રીતના બન્યા, એના કાર્ય વિશે થોડું જણાવો. જી વિદ્યાસભામાં મેં તમને કીધું ને કે એકવાર સમાજના ગ્રુપમાંથી મારી પાસે એક્ઝિબિશનની ઇમેજ આવી અને મેં જી એક્ઝિબિશન કર્યું. ત્યારે મેં જોયું વિદ્યાસભામાં જે કોઈ એક પુરુષની કમિટી હોય, એક મહિલાઓની કમિટી હોય, તો જે ભાઈઓની અને બહેનોની કમિટી હતી ને એ લોકોમાં એક સંપ બહુ સારો સંપ હતો કે જી આપણને કોઈ જોડે આમ એવું અજાણ્યું ન લાગે કે આપણે આમ ક્યાંક બહારથી કે આ કોઈ પારકા છે. એ બહુ સરસ એક ફેમિલી જેવું વાતાવરણ એમ જયારે ત્યાં કોઈ પ્રસંગ હોય ને ત્યારે. અને મારા હસબન્ડે 2 દિવસ જોયું. બાકી આમ તો ગમે એમ તો મૂડી પર માર એટલે એટલા તો સ્ટ્રિક્ટ કે ક્યાં જવું ક્યાં ન જવું એનો ડિસિઝન ઈ રાખે એમ. હા મારો પ્રપોઝલ હોય એમાં ઈ એગ્રી હોય. એટલે એમણે પોતે 2 દિવસનું જે વાતાવરણ જોયું ને તો એમને શોખ લાગ્યો કે ના ભાઈ સમાજ આટલો આગળ છે તો આપણે ઘરના ને આટલું આર્ટ હોય તો આપણે એમને આગળ જવા દેવા પડે. જી અને બસ પછી એવું થયું કે મેં એકવાર ત્યાં સમાજમાં ડોનેશન કર્યું આપણે સમૂહ લગ્ન માટે. એટલે ગીતાબા એ વખતે પ્રમુખ હતા. જી ગીતાબા મને કે રાજલબા એક કામ કરો, તમે કમિટી તો જોઈન કરો ને કરો, કોઈ હોદ્દો લ્યો કે ન લ્યો, એરિયા વાઇઝ ના જે કોઈ અમે હોદ્દા આપતા હોય કમિટી, પણ તમે એઝ અ કમિટી મેમ્બર તો જોઈન કરો. જી હમણાં આપણે જયારે નવા પ્રમુખ આવ્યા ત્યારે મેં એ જ કીધું કે કામનો લોડ થોડું વધારે રહે છે એટલે કોઈ બીજી વધારે જવાબદારી નથી જોતી. બસ એમના અમે મેમ્બર ઇનફ થી અડધી રાત્રે તમે ફોન કરજો, તમે તમારે કામ હોય ને એટલે મેમ્બર બહુ થઈ ગયા. જી અને એવું જરૂરી નથી કે ક્યાંય મેમ્બર હોવું. આપણે મિત્તલબા જ્યાં સુધી હું તમને જાણું છું, તમે મને જાણો છો, જી આપણે એવો સ્વભાવ રાખીએ છીએ કે સમાજનું કોઈ પણ કામ હોય ને, કદાચ અડધી રાત્રે હોય ને તો જી આપણે કામ કાઢી દો, બહુ થઈ ગયું એમ. બાકી બીજી કઈ બસ જરૂર નથી. જી અને એટલે પોતાનું હા વિદ્યાર્થીઓમાં કહું છું ને કે આફ્ટર એક્ઝિબિશન બસ આવી રીતે એન્ટ્રી કરી તો લગભગ 5-6 વર્ષથી હું ત્યાં જોઈન છું. જી સારું કામ કરવું છે. કોઈ અપેક્ષા હમ વિના તો હોદ્દો અને એ વસ્તુ એક વ્યવસ્થાના ભાગરૂપે છે. જે હમ હમ. વ્યક્તિને જે કામ કરવું છે સારી રીતના કરે જ છે. હા હા. રાજકારણે ઘણા બધા મહિલાઓને સપોર્ટ કરવાના છે તે એની રીતે કરે છે. સંસ્થા દ્વારા કોઈ આવે છે તો એને પણ કરે છે. હમ. તો આટલી સરસ સફરમાં તમારી લાઈફમાં એવો કોઈ કિસ્સો બન્યો હોય કે જે માર્ગદર્શન કે પ્રેરણા આપે, અથવા કોઈ ફની કિસ્સો હોય તો એ પણ જણાવી શકો છો. જે તમે માર્ગદર્શન અને પ્રેરણા કીધું ને, તો જી માર્ગદર્શન ની હું ખરેખર કહું ને તો મિત્તલબા હું ઈગો નથી રાખતી, પણ મને છે ને માર્ગદર્શન ની ક્યારેય જરૂર નથી પડી. જી ઉપરથી ક્યારેય કદાચ તમે ખોટું ના લગાડતા પર્સનલી ન લેતા કે કોઈ જી મોટિવેશન સ્પીચ સાંભળતા હોય ને કે કોઈ મોટિવેશન
એમ કહેવાય કે આ મોટિવેશન સ્પીકર છે, એના સ્ટેજ ઉપર આવ્યા છે, તો મને ઈ મગજમાં ન ઉતરે કે હારું આપણી લાઈફ, આપણા ડિસિઝન આપણે લેવાના હોય. કોઈ આપણને કેમ આમ એમ કહી જાય કે મોટિવેશન સ્પીકરની જરૂર પડે? એવી જરૂરત કેમ પડવી જોઈએ જીવનમાં? તમે પોતે જ તમારા જે કહેવાય ને એ હોવા જોઈએ એમ. એટલે એક માર્ગદર્શન તરીકે તો લગભગ મારી લાઈફમાં હું જે કોઈ સ્ટેજ ઉપર છું, સમાજ સેવામાં કયો, પોલિટિક્સમાં કયો કે મારા ઓન બિઝનેસમાં કયો, લગભગ મારે માર્ગદર્શન તરીકે ક્યારેય જરૂર નથી પડી. મારે કઈ શેર કરવું હોય અને ચર્ચા કરવી હોય તો હું લગભગ દશરથ બહારે કરી લઉં કે દાદી આનું શું કરું. ગમે એમ તો એ ઘરના ને બીજાને કહેવા જઈએ એના કરતા તો દશરથબા આપણે મોટા સાસુ જ છે, તો આપણે પહેલા એમને પૂછી લઈ. લગભગ કઈ પણ એવું કરી જેવું લાગે ને તો દાદી હું આનું શું કરું, અને દાદી જોડે ડિસ્કશન કરી લઉં બસ. પછી પ્રેરણામાં એવું થયું કે મેં તમને વાત કરી કે મેં જે મારી પહેરેલી સાડી હતી એમાંથી ચણિયા ચોળી બનાવેલા હતા, અને ઈને પાછા મેં કેરી કરેલા હતા એક ફંક્શનમાં. અને મેં તો જસ્ટ કહેવાય ને કે આપણે એક્ઝિબિશનમાં શો ઓફ માટે મૂકેલા હતા. અને પેલું NRI. હવે જો મારો એવો પીસ સેલ થઈ જતો હોય તો એનાથી વધીને મારા માટે બીજું શું હોય? એટલે ઈ એક મારા માટે છે ને બહુ પ્રેરણાદાયી વાત હતી કે ના હું કંઈક કરી શકું એમ છું. એ જે NRI હતા, ઓનલાઈન હતા, ત્યાર પછી ઘણી વાર એવું થાય કે જયારે એક્ઝિબિશન હોય ને ત્યારે મારા અમુક જે જેન્યુઅન કસ્ટમર હોય ને, લગભગ ત્યાં શું છે SD હાઈવે નજીક ને, એટલે ઘણા એના દીકરા દીકરી બાર હોય ને એવા બધા બહુ રોયલ ફેમિલી ત્યાં આવતા હોય છે. એ લગભગ આવે કેમ ગયું વંદે જાવું, હા રાજુલબા તમે જ ને? ફોન ચાલુ હોય, એમનો વિડીયો કોલ ચાલુ હોય, અને બસ અહીંથી કંઈક લેવાનું એટલે લેવાનું હોય. એટલા જેન્યુઅન કસ્ટમર્સ આવે ને, તો ઈ જે કોઈ હોય ને ઈ મારી બહુ મોટી પ્રેરણા હોય છે. કે મને કોઈ આની સલાહ દઈ જાય કે આવી રીતે વેચો, કામ બનાવો, મને કોઈ જરૂર નહીં પડતી. મને ખબર છે આટલા જેન્યુઅન કસ્ટમર્સ છે, એ મને ગોતીને આવે છે. ઇવન ક્યારેક એવું થાય કે આવ્યા હોય, મને કઈક પૂછે, યાદ કરાવે કે ગયા વર્ષે આમ હતું, 2 વર્ષ પહેલા આમ હતું, તો એટલા બધા હોય તો આપણને યાદ નથી રહેતો. એ લોકો આપણને યાદ રાખે છે, આપણે યાદ નહીં રાખવું પડું. ધેટ ઇઝ પ્લસ પોઈન્ટ કે ઈ આપણને યાદ રાખે. અને બીજું હું છે ને ભાવ શેના ઉપર રાખું મિત્તલબા? ઇન્કમ કરતા કસ્ટમરના સેટિસ્ફાઈડ ઉપર. એ પૂરેપૂરી રીતે સંતોષ હોવું જોઈએ. આજે આટલું કે નથી ગયું, કઈ વાંધો છે કે આમ છે તેમ છે, કઈ વાંધો નહીં. કસ્ટમર જોડે ઓલવેઝ જેન્યુઅલ રહેવાનું અને બહુ વિવેકથી રહેવાનું, એ મારો પહેલો નિયમ છે. તમે બહુ સરસ વાત કરી કે તમારું પહેલું કસ્ટમર જ વિદેશથી, અને તમારી ક્રિએટિવિટીની વખાણ, અને તમે જે કીધું કે મોટિવેશનલ સ્પીકર વિશેનું મને બહુ જ ખોટું લાગ્યું છે. એટલે 2 બાંધણી ખરીદીશ તમારી પાસેથી, વધારે ખરીદીશ. ખોટું તો બહુ લાગ્યું છે, પણ વાસ્તવિકતા તમે કીધી છે. આ વાત લગભગ એક એપિસોડમાં ચુડાસમા સાહેબે કીધી છે કે બહુ મોટા સ્પીકરોને બહુ ગંદી લેંગ્વેજ વાપરતા જોયા છે. લગભગ 3-4 વર્ષ પહેલા એક એવા સ્પીકર સાથે મારે જવાનું થયું, બેસવાનું થયું. ચાલુ કાર્યક્રમમાં એ સ્પીકર રિસાઈને જતા રહ્યા, જેને બધા આદર્શ માનતા હતા, પણ આપણે એનું નામ ચર્ચા નથી કરવી. એટલે મોટિવેશન છે ને 72 કલાક જ રહે, અને એ પણ કેટલું ગ્રહણ કરો છો, નહીતર 5 મિનિટમાં જતું રહે. ઠીક છે, કોઈના સારા વચ્ચે થોડો ઇન્ટરપ્ટ કરું દીકરીમાં. હાજી. મોટિવેશનલ સ્પીકર તમને વધારે ખોટું લગાડીશ. આલું મોટિવેશનલ સ્પીકર એટલે શું કહેવાય ખબર? એટલે વાંદરાને દારૂ પીવડાવવાનો, એટલે જે સિંહને લાફો મારી આવે. ઈ અસર અડધી કલાક, 2 કલાક કે 24 કલાક જ હોય. પછી દારૂ ઉતરે એટલે વાંદરો ઠેકાણે પડી જાય. એટલે આ મોટિવેશનલ સ્પીકર નો ધંધો ઈ કહેવાય. કેરી ઓન. તમે પ્રમાણે છે ને, જો દરેક વસ્તુમાં દરેકને આજે એમની પાસે એક મોટિવેશનની સ્કિલ છે, તો અત્યારે આ જનરેશનને એની બહુ જરૂર છે. તો ઈ એમની લાઈનમાં સફળ છે અને એમનું કામ એમની જગ્યાએ ખૂબ જ યોગ્ય છે. આપણે જે પેઢીમાં મોટા થયા છીએ, આપણે જે ઉછેરમાં મોટા થયા છીએ, તો આ આપણો વિચાર છે. અને ખરેખર આપણે બધા તો ઘણા ભાગ્યશાળી છીએ કે આપણે મોબાઈલની જરૂર ક્યારેય નથી પડી આગળ આવવા માટે. મોબાઈલ તો હવે આવ્યું, આપણે આગળ આવ્યા પછી આ બધું સોશિયલ મીડિયા આવ્યું. આપણે ઈ વખતે જયારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે આપણે આગળ વધેલા છીએ. અને આ જનરેશનને તો જરૂર છે, એના માટે હવે કઈ વાંધો નથી. મિત્તલબા આગળ વધો, ખૂબ આગળ વધો.
સારું થયું તમે પાછું વાળી લીધું. પણ સાચી વાત છે, તમે જે કીધી એ વાસ્તવિકતા, કડવી વાસ્તવિકતા છે. મોટિવેશનલ સ્પીકરના નામની તમે જે કીધું એ આપના હવે ભવિષ્યના કાર્યો શું હશે? કારણ કે મોટિવેશન સ્પીકર વિશે જો કેવા ચર્ચા કરવા જશો ને તો ટોપિક આપણો વિખરાઈ જશે અને સવાર સુધી આ બધી જ ચર્ચા ચાલશે. આપણે મેઇન ટોપિક પર આવી જઈએ. ભવિષ્યમાં તમારું કોઈ સપનું કે એવું કોઈ કાર્ય જે વિચારી રહ્યા છો કે કરવાના છો, તો અહીંયા પહેલા કહેવાનું છે. બસ જો ભવિષ્ય માટે મેં તમને હમણાં વાત કરી અને એના ઉપર આપણે થોડી ચર્ચાથી વાત કરીએ કે મેં મારું એક આરસી નો લોગો હું બહાર આપવાની હતી. હું જોતી હોય ઇન્સ્ટામાં જસ્ટ 1 વર્ષ થઈ નહીં થયું, 6-8 મહિનાથી ચાલુ કર્યું છે. હું સોશિયલ મીડિયામાં વોટ્સએપ સિવાય કઈ વાપરતી નથી. એટલે 6 મહિનામાં ઇન્સ્ટા વાપર્યું ત્યારે ખબર પડી કે 80% ધંધા તો આવી રીતે સોશિયલ મીડિયામાં જ થાય છે. આપણે તો હજી પાપા મારી છીએ એમ. એટલે આ એક રાજુલ ક્રિએશન ઈ મેં ઇન્સ્ટામાં આઈડી ચાલુ કરી છે, જેમાં ઓલમોસ્ટ જેન્યુઅન કે અબ્રોડના કસ્ટમર જે પરચેસ કરી શકે, જેના માટે હું સારામાં સારી રેન્જ ડિઝાઇન કરીશ અને પ્લસ જે કહેવાય ને કે એક બજેટમાં. આજે સારી સારી બ્રાન્ડ મને ખબર છે કે આ એ જ વસ્તુ છે, હું જે બનાવું છું, હું જે લેબલ હાથમાં જોઉં છું, હું એના કરતા 10મી કિંમતે વેચી શકું છું અને મારું પ્રોફિટ કાઢીને. તો પછી એ વસ્તુ હું કેમ ન કરું એમ. એટલે થોડું મેં સ્ટાર્ટ કર્યું છે. મારી પોતાની એક અલગ ડિઝાઇન કે જે હું ખાસ કરીને જેન્યુઅન કસ્ટમર્સ કે મારા જે એનઆરઆઈ અબ્રોડ રહેતા હોય એવા કસ્ટમરને, જે આપણા દરબાર હોય, જેને આપણી રેન્જ બહુ જ ગમે, બસ એના માટે ટ્રાય કરું. જી, તમે વાત કરી શરૂઆતમાં જ કે ફેશન ડિઝાઇનર બનવાની ઈચ્છા હતી પણ અપડાઉનના કારણે ન થઈ શક્યું. એની જગ્યાએ બંધેજ હાઉસ અને એની જગ્યાએ પોલિટિક્સ, ક્યાંથી ક્યાં સફર તમારી ચાલી રહી છે. તો રાજકારણ એટલે શું? તમારા મતે રાજકારણની શું ડેફિનેશન હોય અને કયા રીઝનથી તમે એમાં પગ મૂક્યો છે? એક કિસ્સો કહું હું તમને કે કયા રીઝનથી. હવે આપણે જેમ જેમ બહાર નીકળતા થાય ને ત્યારે દુનિયા શું છે ને આપણને ખબર પડે. આપણે જ્યાં સુધી ઘરમાં છીએ ને ત્યાં સુધી કુવાના ડેટા જેવું જ છે. આપણે ઘરમાં રહીને તો એટલી સ્માર્ટનેસ લાવવી જ નથી શકવાના. એના માટે આપણે લોકો સાથે બેસવું ઉઠવું પડે, લોકોમાં ભળવું પડે, ત્યારે આપણને ખબર પડે કે આ દુનિયા ક્યાંની ક્યાં છે અને આપણે ક્યાં છે. આપણે આગળ જ છીએ એ તો કોઈ દી વિચારવાનું જ નહીં, આપણે પાછળ જ છીએ એમ જ વિચારીને હાલવાનું છે. એટલે એક ઈ વસ્તુ મેં નોટિસ કરી કે જયારે એક્ઝિબિશન કર્યા, સમાજમાં આવતા જતા ત્યાં ઘણા લોકો આવતા જતા હોય, બધાને મળીએ, વીઆઈપી પબ્લિક હોય, પછી આપણે જે કહેવાય રોયલ, અહીંયા ઘણા રોયલ ફેમિલી આવે છે, આ બધા જોડે મળીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આજે કયા લેવલ ઉપર આપણો સમાજ ચાલે છે. એટલે એક મારું જે પોતાનું આર્ટ અને પેશન ચાલુ હતું, જે ફેશન ડિઝાઇનિંગ ન કરી શકી, એની જગ્યાએ હું આ વિધાઉટ ડિગ્રી આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. પછી બીજી વાત કે મેં સામાજિક કાર્ય જોઈન કર્યા કે હા ભાઈ ગમે ત્યારે તમને કઈ કામ હોય તો અમે અવેલેબલ છીએ. એમાં એક પ્રસંગ એવો બન્યો, અમારા મૂડીના એક દીકરી હતા. એટલે આમ તો મૂડીના ન કહી શકાય, આજુબાજુનું જે કઈ ગામ હોય, આપણે દીકરીની આઈડેન્ટિટી નથી આપવી એટલા માટેની વાત કરું કે આપણા પરમારના દીકરી હતા. હવે એમને 30 વર્ષે, એમના ખાલી 30 વર્ષ, લગભગ 3 વર્ષનો દીકરો હતો, 5 કે 6 વર્ષની દીકરી હતા અને એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા. હવે એમણે એક દિવસ મને વાત કરી કે ભાભી મને છે ને કે એક સિલાઈ મશીન લેવું છે, કે જો કઈ થાય એમ હોય તો કરાવી આપો ને કે. એટલે બરાબર એ ટાઈમે મેં તમને કીધું એમ મેં વળી મારું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં સમાજ સેવામાં નાખ્યું. તો મને એનો કોઈ અફસોસ નહોતો, પણ સારું મને શું વિચાર આવ્યો કે આ ઘરના કુટુંબના દીકરી છે, આ ફાફા મારે છે અને આપણે ગામમાં મોટું થવું એક નામ લખાવવા માટે. ત્યાર પછી મેં એ મૂકી દીધું, નામ લખાતું હોય ત્યાં નહીં જવાનું. આપણી નજર સામે કોણ છે, કોને જરૂર છે આપણી નજર સામે, આપણા ઘરના કે આપણા કુટુંબના બેન દીકરીઓને જ્યાં સુધી જરૂર હોય તો આપણે પેલા એમને કામ આવીએ ને, ગામમાં પછી વાત કરવા જાય. હવે એ ટાઈમે આપણે મિડલ ક્લાસ માણસો છીએ, એટલે મારું જે એક સેટિંગ હતું ને એ વિખાઈ ગયું કે મેં તો અહીંયા કરી નાખ્યું, હવે અહીંયા મારે કેમ ભેગું કરવું. અને મને એટલો અફસોસ થાય કે ઘરના દીકરીએ મને કીધું હું ના કરી શકું. ત્યારે એ વખતે મેં સારી આપણા સમાજની લગભગ 3 સંસ્થામાં કોન્ટેક્ટ કર્યા, જે લોકો સારા એમ કેતા હોય એમ આવા કાર્યો કરીએ, આ કાર્યો કરીએ, સ્ટેજ ઉપર બેસતા હોય, બહુ મોટા બેનરમાં ફોટા આવતા હોય. મેં એવા 4 થી 5 લોકોના કોન્ટેક્ટ કર્યા, દરેક સંસ્થાવાળાને,
કે ભાઈ એક પરમારના દીકરી છે અને એમને આવી રીતે એક સિલાઈ મશીનની જરૂર છે, જો ડાઉન પેમેન્ટ 10,000 સુધીનું કોઈ ભરી દે એમ હોય તો બાકીના હપ્તા અમે ભોગવી લેશું. પણ મને કોઈ પ્રકારનો કહેવાય ને કે રિસ્પોન્સ ના મળ્યો કે કઈ વાંધો નહીં, સિલાઈ મશીન તો લાવો હું કરાવી આપીએ. ઉપરથી આપણને સલાહ આપે કે તમારા પરમારના દીકરી છે તો તમારા મૂડીવાળા સમાજને કેવડાવો ને. મેં કીધું બેન શું કરવું નહીં તો આમ જોઈ લેશું, તમારાથી કઈ થાય એવું હતું? ના ના હમણાં કઈ થાય એવું નહીં. ઠીક છે, સારું, જય માતાજી. પછી કુદરતને કરવું અને મેં ત્યાં ડોનેશન કર્યું હતું. તરત પાછળ મારે વુમન્સ ડે આપણે જે આ વર્ષે સેલિબ્રેટ કર્યો વિધવા સહાયમાં, એ વખતે મિત્તલમાં ત્યારે 6 સિલાઈ મશીન આવ્યા હતા કોઈ દાતા તરફથી. અને આમનું આ દીકરીનું નામ મેં એમાં સજેસ્ટ કર્યું કેમ કે મેં ત્યાં ડોનેશન આપ્યું હતું તો એ લોકોએ આપણું નામ પેલા લિસ્ટમાં લીધું. એટલે મને એટલી કુદરતી શાંતિ થઈ ગઈ ને કે એને જે જોતું હતું ને કુદરતે કરી દીધું. એ આમથી આમ થયું તો ભલે થયું. એને હેલ્પ કરવાની ધગસ હતી અને ભગવાને એ ઈચ્છા પૂરી કરી. અને હા બસ એ સિલાઈ કામ જેવું કામ અમે ઘરેથી કરી શકીએ તો મને કે આવું કઈ થાય તો એટલે એ વખતે મેં નોટિસ કર્યું કે જે સમાજ સેવા છે ને એ કદાચ કોઈને ખોટું લાગે, કોઈ વડીલ હોય કોઈને ગમે ન ગમે તો હું અગાઉથી માફી માંગુ, પણ સમાજ સેવા કરતા લોકોને એક સ્ટેજ જોઈ છે, લોકોને એક નામ જોઈ છે, એક બેનર જોઈ છે. આ વસ્તુ વધી ગઈ છે સમાજમાં કે નાનો એવો પ્રોગ્રામ હોય એને મોટું સ્વરૂપ આપી દો અને એમાં કાર્ય કરતા તો ફોટોશૂટ વધી જાય, એમાં કાર્ય કરતા તો વખાણ વધી જાય, કામ કરતા બેનર મોટું થઈ જાય, પછી જે કે ભાઈ મહેમાન કરતા સ્ટેજ મોટું થઈ જાય. આ બધી વસ્તુ મિત્તલબા અત્યારે વધી ગઈ. ખરેખર જરૂરિયાત મંદ માણસો સામે આપણે આપણા 5 જરૂરિયાતમંદ આપણી નજીકના ગોતશું ને તો આપણે ક્યાંય સમાજ સેવા કરવા જવાની જરૂર નથી, તો આપણા તરફથી સમાજ સેવા થઈ જ જાય. એટલે એ વસ્તુ મેં નોટિસ કરી લીધી કે આ બધું નકામું છે એમ કે ક્યાંક પૈસા આપવા ને ક્યાંક નામ લખાવવું ને ક્યાંક સ્ટેજ ઉપર બેસવું ને તો પછી પોલિટિક્સ ક્યાં નથી. બાપુ આવતા જ હતા, અમારા કોન્ટેક્ટ હતા, ક્યાંકથી કેવડાયું કે ભાઈ આપણે પાર્ટીમાં આપણા તરફથી એક અત્યારે આવી રીતે રિક્વાયરમેન્ટ છે એટલે મારે ગુજરાત મહિલા પ્રમુખનું જ પદ લેવાનું હતું. પછી હું થોડીક પાછી પડી ગઈ કે બધું અટેન્ડ કરવું એટલે થોડું અઘરું પડી જશે. બાપુને કીધું કઈ વાંધો નહીં, એની જગ્યાએ બીજું કઈક ગોઠવી દો. પછી કે કામ કરો કે તમે આમ નહીં નામ નાખો કે. તો પછી જે મહિલા પ્રમુખનું પદ હતું ને એના નીચેનું એ પદ મેં સ્વીકારી લીધું. બાકી થોડોક ટાઈમ બાપુ હારે 8-10 મહિના કામ કરી લીધું અને હજી એ જે કઈ કામ કરતા હોય એમાં એમની સાથે એગ્રી. કેમ કે બાપુ હતા અને બાપુના વિચારો હતા, હું એમનામાં એગ્રી હતી. કઈ પાર્ટી છે એમાં નહીં. ખરેખર તમે ક્યારેક જો એમને વિઝિટ કરો તો તમને ખ્યાલ આવે. લગભગ એમની પાસે હાલમાં સમાજના માણસો રૂટીન આવે છે બાપુ આ કામ છે, બાપુ આ કામ છે, અને આવડી ઉંમરે બાપુને ક્યારેય કોઈ નિરાશ નહીં કરે. ટાઈમ આપવાનો એટલે આપવાનો. અને મેં લગભગ મારી 2 મીટિંગ જયારે બાપુ હારે કરી ને તો મને એમની ઈ વસ્તુ બહુ ગમી કે આવડી ઉંમરે લગભગ જયારે જાય ને ત્યારે કોક બાપુ આ તકલીફ છે, આ તકલીફ છે, એવા માણસો જ બેઠા હોય. અને મને આજુબાજુમાંથી બધાના જે કહેવાય ને એક સજેશન એવા હતા કે ના સમાજને કોઈ અત્યાર સુધીમાં કોઈ પોલિટિશિયન કામ આવ્યું છે ને એ બાપુથી બેટર કોઈ નથી. જે સાચું બોલશે ને ઈ આ વાક્ય બોલશે. તમે કડવા અનુભવો પછી રાજકારણમાં આવવાનું વિચાર્યું અને જે ડોનેશન વાળી એક દીકરી બાને જરૂર હતી એ વાત કરીને કે બહુ જ શું કહેવાય 90% લોકો કદાચ મારી જોડે એગ્રી હશે કે જ્યાં જ્યાં તમે ડોનેશન આપ્યું છે ને, ધારો કે મેં 1000 આપ્યું છે તો 2-3 દિવસમાં 2-3 હજાર ઓટોમેટિકલી આવી જાય છે, ધારે પણ નથી હોતા. એવી રીતના તમે નિસ્વાર્થ ક્યાંય પણ મદદ કરો છો ને તો કુદરત તમને એ રિવર્સ આપે છે. મારી જોડે તો 18 વખત થયું છે. એ સમૂહ લગ્નમાં હતું એ જે હતું ને તો ઈ મેં એવો વિચાર કર્યો કે આપણે કોઈને વસ્તુ આપીએ ને તો સારામાં સારી વસ્તુ આપીએ, નહીતર નહીં આપવાનું, જેવું તેવું આપી અને દેખાડવા પૂરતું નહીં આપવાનું. એટલા એવી રીતે મેં ઈ દાનત રાખી અને ત્યાં કામ કર્યું હતું. હવે આ દીકરીનું ઘરના દીકરીનું કામ અટકી ગયું એટલે મને એટલો જીવ વળ્યો ને કે મેં કીધું આના કરતા મેં આમનું કર્યું હોત તો કેટલું સારું હતું. તો બસ વિધિન 1-2 મંથ
તરત ને તરત એમનું સેટિંગ થઈ ગયું. એટલે કુદરત આપણી ઈચ્છા અટકવા નથી દેતું. ઈ નથી જોયું. થતા. અને અમે ને રાજુબા બહુ ઓછા મળેલા છે, લગભગ 1 કે 2 વાર, મને યાદ પણ નથી. પણ ગમે તે મોટો કાર્યક્રમ હશે, અમે ક્યાંય પાછળ બેઠા હશું અને પૂરેપૂરો પ્રોગ્રામનો આનંદ લીધો હશે. જરાય પહેલી ખુરશી, બીજી ખુરશી, સ્ટેજ, સોફા એવી ડિમાન્ડ રાજુબાએ નથી કરી કે વિચાર્યું નથી. કાર્યક્રમનો આનંદ લીધો છે બસ. કે કોઈ જાહેર કરે કે ના કરે, મેં લગભગ આપણી જેટલી સૌરાષ્ટ્રની અને અમારી વિદ્યાસભાની સંસ્થાના પ્રમુખ, તમે દક્ષાબાને પૂછજો. દક્ષાબા પ્રમુખ રહી ચૂકેલા છે, હું ત્યાં કમિટી મેમ્બર છું, એટલે હું એમનું નામ આપી શકું. બીજા સંસ્થાના જે કોઈ વડીલ હોય એમનું નામ માંથી ના અપાય. કે તમે મને ખાલી એક જગ્યા ગોતી દો. હું સવારનું મારું ઘરનું કામ પતાવું, હું 1 થી 4 વાગ્યા સુધી હું ફ્રી રહું છું. હું કોઈ પણ દીકરીને બ્યુટી પાર્લરનો આખો કોર્સ કરાવીશ, મહેંદી સહિતનો હું મારા તરફથી કરાવીશ. મને એમાં કાંઈ જોતું નથી. ઇવન હું રિંગ રોડના પેલી બાજુ રહું છું, તો મારે ગમે ત્યાં જવું હોય છે ને, તો ઓછામાં ઓછું મારે 8 થી 10 કિલોમીટર મારે નીકળવું પડશે. તો આવું જાવું હું ભોગવી લઈશ. હું શીખડાવીશ 2 કલાક. 1 કલાક મારી આવવા જવાની થશે. 4 કલાકમાંથી હું 3 થી 4 કલાક હું મારી આપવા તૈયાર છું. તમે ખાલી જગ્યા સેટ કરો. તમે જે જગ્યા સેટ કરો, ત્યાં મશીન મૂકો, તો કોઈ સિલાઈ શીખડાવવા વાળું તો રાખવું જ પડે. અને જગ્યા સેટ કરો તો પાર્લરનું હું શીખડાવું. સિલાઈ માટે હું એ વાતમાં એગ્રી હતી કે આપણા સમાજના દીકરીઓ જો કોઈ નાના મોટા કામથી બહાર જતા હોય ને, તો એ ન જાય. તમે એવી એક્ટિવિટી શીખડાવો કે પગભર થઈ શકે, ઓન બિઝનેસ કરી શકે, ઇવન સારામાં સારી કમાણી કરી શકે. કઈ કરવું એટલું જરૂરી નથી, કઈ કરતા હોય તો એનું વળતર મળવું જોઈએ. એ ઓલું આપણામાં જે કે ને કે કુત્તે મરવાના ધંધા તો નહીં કરવાનું. એટલે તમે જે કરો ને એનું પૂરેપૂરું વળતર તમને મળવું જોઈએ. એટલે જે તમે કરો ને એ એવું કરો કે એમાંથી તમે કઈક કાઢી શકો છો. પછી તમારે ઘરનું કામ જરૂરી નથી કે ઘરનું કામ તમે કરો. પછી તમે એકાદું કામ તમે તમારે કરાવી લ્યો અને આ કામ કરો. હું તો બધાને એ એડવાઇસ પહેલા આપીશ કે તમે આવડત છે તમારામાં, છતાંય તમે ઘરના ઢૈડા કરવા માર્યો છો અને આવડત નથી વાપરતા, તો એની જગ્યાએ આવડત વાપરો. ઘરનું કામ કરાવી લ્યો, 1-2 કામ બીજા પાસે કરાવી લ્યો અને આવડતથી આગળ આવો. એટલે મેં ત્યારે કેટલી વાર ફોર્સ કરેલો કે ખાલી જગ્યા આપો, કરાવીશ બધું હું. મારું ક્યાંય નામ ન લખતા, મારો નંબર ન લખતા, બેનર તમારું મારજો. પણ તોય કોઈથી એટલું ના થયું. ચાલો આ જગ્યા સેટ કરી દીધી. રાજુબા કહે છે કે ભાઈ હું બ્યુટી પાર્લરનો કોર્સ કરાવીશ બધાને, પણ તોય કોઈ નાથી ના થયું. કડવા 1-2 અનુભવ થયા. ધેન આઈ ચોઇસ પોલિટિક્સ કે બસ અહીંયા યાદ છે ને અહીંયા યાદ છે, તો જે કરી જે મનની ઈચ્છા છે અને તમે તમારી આવડતને વિકસાવીને બીજાને મદદરૂપ થઈ રહ્યા છો, તો આનાથી ઉત્તમ વિચાર શું હોઈ શકે કોઈના માટે? તમને ખ્યાલ નહીં હોય, પણ તમારું પોસ્ટર બન્યા પછી ઘણા બધા મહિલાઓએ શેર કર્યું છે, મેસેજ આવ્યા છે કે બહુ સારું કામ કરે છે, મને હેલ્પ કરેલી છે. એટલે આ તમારું નામ નહીં, તમારું કામ બોલી ઉઠ્યું છે. રાજુબા બહુ સારી પ્રગતિ કરી રહ્યા છો અને ભવિષ્યમાં એટલી પ્રગતિ કરો કે અમારે તમારે એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવવાનું થાય કે ચાલો એક કામ છે રાજુલબા એપોઇન્ટમેન્ટ ન હોય. રાજુલબા, આ ઓનલાઈન વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે, શું ખામી છે અને શું ખાસિયત છે, જણાવો. જો પેલા તો ખામી તો હું કઈ નહીં કાઢું, કેમ કે જે કઈ કામ કરો છો ખરેખર બહુ સારું કામ કરો છો. તમારા 100 એપિસોડ પૂરા થયા પછી આપણે વાત થઈ હતી કે તમે ફરીથી સ્ટાર્ટ કરો છો અને આવું કંઈક નવું વિચારો છો. આપણે એના વિશે ચર્ચા પણ થઈ હતી. એટલે ખામી તો હું કઈ નહીં કાઢું કે તમે નાનું એ કામ કરો અને નિસ્વાર્થે કરો તો એ બહુ મોટી વાત છે. એટલે ખામી કાઢવી તો યોગ્ય જ નથી. અને ખાસિયતમાં તો આપણે હજી આગળ વધીએ, જેમ તમે યુટ્યુબ આ વેબિનાર કરો છો ને, એની જગ્યાએ હું તો કઉ છું કે કોઈ સારી એવી ચેનલમાં એક આપણો એપિસોડ આપો, વીકલી આપો. જી, જી. અને ખામી ના કીધી તો સારું જ કર્યું છે, કહેતાય નહીં તો તે બાંધણી લેવાની તે કેન્સલ કરી નાખત. પણ જો તમને કંઈ પણ ખામી દેખાય તો ચોક્કસ કહેજો, તો અમે એને વધારે સારી રીતના પ્રેઝન્ટ કરી શકશું.
પણ હવે મોટિવેશનલ સ્પીકરને બક્ષી દેજો. અરે કીધું તો ખરી બાબુ કે જનરેશનને પહેલા જરૂર છે. આ તો આપણે જે એક 40 અપ થી ને આપણે રિક્વાયર નથી, કે આપણે જે પેઢીમાં મોટા થયા છીએ એના હિસાબે આપણે રિક્વાયર નથી. બાકી અત્યારની જનરેશન તો આના ઉપર જ હાલે જ છે. તમારી ને મારી વાત જ નથી. એવા કોઈ વ્યક્તિ જો એપિસોડ જોશે ને તો તમારા ઘરે આવી બનશે. મજાક કરું છું, કોઈ ચિંતાનો વિષય નથી. જે વાસ્તવિકતા છે એ આપણે બધા શેર કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ રાજુબા. અને ઓપન સેશન માટે કલાકની આપણી પોણી કલાકની ચર્ચા થઈ લગભગ. મારાથી જો કોઈને કઈ આઈ હોપ કે ખોટું ના લગાડતા. મેં લગભગ અમુક વાત બહુ સ્પષ્ટ કરી છે કે કેવી રીતે હું એક ફિલ્ડમાંથી બીજી ફિલ્ડમાં, બીજી ફિલ્ડમાંથી ત્રીજી ફિલ્ડમાં, એની વચ્ચેના એક બે કડવા અનુભવના લીધે આજે જે કઈ છે એ બસ બધું સામે છે. એટલે કદાચ કોઈને કઈ મન દુખ હોય તો એવું કઈ ના રાખતા. આ એક ચર્ચા છે, બસ ચર્ચાનો વિષય હતો, આમાં બીજું તો કઈ છે નહીં. જી, કારેલા છે ને કડવા હોય પણ બહુ ગુણકારી હોય. હા હા, એટલે હંમેશા જે હૃદયમાં છે, દિલમાં છે અને સાચું બોલે ને એ જ વ્યક્તિ પ્રગતિ કરે. મીઠું મીઠું અને ખોટું ખોટું બોલવા વાળા ક્યારેય આગળ વધતા નથી. થેન્ક યુ સો મચ. ઓપન સેશન માટે પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ તો વાત કરીએ ને તો આ મંચ જેવું છે કે ત્યાંથી કોઈને ખોટું લાગે જ નહીં. જે વાસ્તવિકતા છે જે, અને આપણે એને લાઈવ રાખ્યું છે અને લાઈવ ટકાવી રાખવામાં આપ બધાનો સહયોગ છે, બરાબર. અમને સ્ટાર્ટ કરીએ ત્યારે અમને નથી ખબર હોતી કે અતિથિ વિશેષ કઈ વાત કરવાના છે. પણ અતિથિ વિશેષ જ એવા હોય કે એ પોઝિટિવ થિંકિંગની સાથે હોય, પોઝિટિવ. બરાબર, કોઈ પણ અતિથિ વિશેષને એડવાન્સમાં અમે કહેતા પણ નથી કે તમે આટલું પ્લસ જ બોલજો, કાંઈ નેગેટિવ ન બોલતા. આ તે જે છે એ લાઈવ, અને અહીંયા જે પણ આ પધારે છે તો દરેક પાસેથી કંઈક ને કંઈક અમોને પણ શીખવા મળે છે, જાણવા મળે છે. અને ઘણા બધાને જે આપણે કહીએ ને કે ભાઈ મદદ કરી કોને કહેવાય, કે આપણે આપણા ભાઈઓને, બરાબર છે, મદદ કરીએ કંઈ પણ તો એનો આપણે ફોટો પાડી અને સોશિયલ મીડિયા મૂકી મૂકતો કે મેં આટલી મારા ભાઈને હેલ્પ કરી. તો પછી આ બધો એક પરિવાર જ છે. આર્થિક પ્રોબ્લેમ કોઈને હોય અને એને હેલ્પફુલ થવું તો એમાં સોશિયલ મીડિયામાં એ જાહેર કરવાની જરૂરિયાત જ નથી. આપણે ઘણા અમુક દાતાશ્રીઓ એવા છે કે એ ડોનેટ કરે છે, પણ એ ડોનેટમાં ક્યાંય પણ કે મારું નામ ન આવવું જોઈએ. અને બીજા નંબરની અંદર તમે કોને આપો છો, બરાબર, એનું નામ એ મારે જાણવું નથી. કેમ કે દેવા લેવાનું આ તે જે છે એ હેલ્પ કરવાની. અને એક હજી એક બીજો એક અનુભવ કહું. એક સંસ્થા છે આપણા સમાજની જે એજ્યુકેશન માટે એ લોકો ફંડ આપે છે, કે જેના મા બાપ ન હોય, કે જે બાપ વગરના દીકરા દીકરી હોય. એક જ ટાઈમમાં મિત્તલમાં કેસ એવો હતો અને દીકરીના બીજા દિવસે એમાં ફીસ પે કરવી જરૂરી હતી. એક જ ટાઈમમાં એમણે એમના જે અંડરમાં માણસો હોય ને એને કહી દીધું 70,000 કે 75,000 ફીસ હતી. ફીસ ઓછી નહોતી, કોલેજની હતી. અચાનક દીકરીના ફાધર એક્સપાયર થઈ ગયા અને જે કઈ પરિસ્થિતિ હતી એના હિસાબે એકાદ વર્ષની ફી પે કરી શકે એમ નહોતા. તો એમણે એક જ દિવસમાં 75,000 ફી પે કરાવી દીધી. આમ એ લોકોની 8 દિવસની પ્રોસેસ હોય. દીકરીબાઈએ એટલું કીધું કે બાપુ સાહેબ આવી રીતે છે, મારે કાલ સુધી પે કરવાની છે. એમનો જે કિસ્સો હતો એ જગ જાહેર હતો. એમણે કહી દીધું. એ બધા આપણા જે રિટાયર્ડ પોલીસ સ્ટાફ છે ને એ લોકોનું ગ્રુપ છે, જે એજ્યુકેશન માટે ફંડ આપે છે. ક્યારેય ક્યાંય નામ નહીં, કોઈ ચર્ચા નહીં. જે લોકોને ખબર હોય એકાબીજા એડવાઇસ કરે. મને કોઈ બીજા એડવાઇસ કર્યું, મેં લઈને કોઈ ત્રીજાને એડવાઇસ કર્યું. આવી રીતે આપણે કરી શકીએ. જરૂરી નથી કે આપણે કર્યું હોય તો. મેં તરત લઈને કોન્ટેક્ટ કરાવ્યો. એક દિવસમાં 75,000 ફીસ એમણે પે કરાવી દીધી. એક જ દિવસમાં ઓન ધ સ્પોટ, કે આ દીકરીનું ન અટકવું જોઈએ. કાલે આમની લાસ્ટ ડેટ છે, તો આજે તમે આ કામ પતાવી દો. તરત જ એના ઘરે રિસિપ્ટનો મેસેજ આવી ગયો કે તમારી ફીસ પે થઈ ગઈ. એટલે એવું
હવે આપણે આપણા સારા ખરાબ બધા અનુભવ છે. જી 100%. આપણે ઓપન સેશન તરફ જઈએ. ઓપન સેશનની અંદર આપણે વેબિનારની ગરિમા જાળવી અને જે કાંઈ વિષય વસ્તુને લગતા જ જે કાંઈ પ્રશ્નો હોય એની વાત કરીશું. તો ઓપન સેશનમાં જે કંઈનું પણ બરાબર રાઇટ ચેન્જ હશે એમના અહીંથી ક્રમવાઇઝ નામ જોતો જઈશ. એ સૌપ્રથમ પોતાનો પરિચય આપે. પરિચય આપ્યા બાદ બરાબર છે પોતાની વાત છે એ રજૂ કરે. સૌપ્રથમ છે મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરો. જય માતાજી. પરિચયમાં સૌથી પહેલા માફી અમારી દીકરીની. થોડું આજે મિત્તલબાને અવાજ આવે છે ને મારો? જી જી હાજી. હા હા. મિત્તલબાને આજે થોડું મોટિવેશનમાંથી ડિમોટિવેટ કરી દીધા એવું લાગે છે. પણ એનીવે તો મજાક માટે કીધું હતું. મોટિવેશનલ તો જરૂરી જ હોય છે લાઈફમાં. ખાલી તમને ઓલું વાંદરાને દારૂ પીવાની વાત જે કરી ને એ તો આમ તો વચ્ચે એઝ અ જોક્સ કીધો હતો. એટલે આઈ થિંક તમને એવું કંઈ લાગ્યું નથી. ઓફ ધ ટ્રેક હવે મેઇન ટ્રેકમાં રાજુલબાની વાતો સાંભળી બધી બહુ આનંદ થયો. પરિચય રહી ગયો આપી દઉં વચ્ચે. બસ એ જ કહેવાની હતી કે એટલા બધા એક્સાઇટેડ અતિથિ વિશેષ જોડે વાત કરવા કે પરિચય આપે જ નહીં. પ્લીઝ પરિચય સર. મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું. યુએસએ કનેક્ટિકટથી બોલું છું અત્યારે. અને થોડા બિઝી શેડ્યુલ છે. તમને ખબર છે આજકાલ જગતમાં હું હાલે છે. અમે જગત જમાદારના ટીમમાં છીએ બધા, એટલે થોડા વધારે બિઝી છીએ અમે આજકાલ. પણ રાજુલભાઈ બહુ ખાસ ઘણી બધી ટૂંકમાં અડધી પોણી કલાક કહેવાય પણ એમને ઘણી બધી વાત કરી. એમ એક તો એમને શરૂઆતમાં કીધું કલાક ગોંડલમાં નાના હતા પપ્પાજીની સાથે ગયા અને પછી કોકે કીધું કે આ દીકરી દરબારના છે ને વાણિયાની. એટલે ભાઈ આપણા લોહીમાં છે. બિઝનેસનું પહેલું પગથિયું એટલે સાહસિકતા, રિસ્ક. બ્યુટી પાર્લરની આ બધી વાતો કરી. આમાં પાર્લરમાં પણ એમણે બહુ ઘણી બધી મતલબ કે આ વસ્તુમાં મતલબ જે રિટર્ન છે ને એ બહુ મોટું છે. અને ફેટર્નિટી આજે આજકાલ બધાને છે ને કે મારો ધંધો વયો જશે એટલે હું બીજા ન શીખવાડું. હવે આ બેને એમ કીધું કે હું સામેથી કહું છું કે ભાઈ તમે આવો, ક્યાંથી મટીરિયલ આ રીતે બ્યુટી પાર્લર એટલે ઈઝી નથી બધું. એમાં ક્યાંથી મટીરિયલ લેવું, નકર લાખના બારે કરે તમને. એટલે આ બધું મટીરિયલનું સોર્સ ગોતવાનું એ બધું એનું જે ઇનપુટ છે એ તમે કોકને ફ્રીલી આપો, બીજા દરબારોના બહેનોને કે એને, એ પણ બહુ મોટી સેવા કહેવાય. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. રાજુલબા, ચુડાસમા સાહેબ અમેરિકાથી રેગ્યુલર આ પ્રોગ્રામ જોઈન કરે છે અને અત્યારની પરિસ્થિતિ એટલી વિકટ છે કે એમને વાત કરી એ અમેરિકન એરફોર્સમાં છે. તો એવી પરિસ્થિતિમાં પણ એ અત્યારે લાઈવ જોઈન થયા છે અને એવા દાતા છે કે એમણે ક્યાં ક્યાં ડોનેશન આપ્યું છે ને એ એમને પોતાને યાદ નહીં હોય અને ક્યાંય જાહેર નથી કર્યું. પણ તમને ખબર છે કે આપણા તો સિક્રેટ એજન્ટ બધે જ છે. એટલે બધી જ માહિતી વેબિનારની તો ઠીક પણ ઓલ અબાઉટ બધી જ માહિતી અહીં સુધી પહોંચે જ છે. મારી પાસે લગભગ મને ઘરમાં વાતચીત થાય ને એટલે ઘરના બધા શું કે જેમ બોલિવૂડમાં કરીના કપૂર છે ને એની પાસે બધી જ માહિતી સૌની પહેલા હોય. મને કે તારી પાસે બધી જ માહિતી, જો ઘરમાં કોઈ મને એમ કે આમ મને ખબર છે મારે આવી ગયું છે આ છે, એટલે બધી જ માહિતી અહીં આવે છે ને. એવી રીતના મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના ડોનેશનની માહિતી પણ અહીં સુધી પહોંચી જાય છે. અને એમને કીધું ને કે ખોટું લાગે, મને બહુ ખોટું લાગે જ્યારે મને એમ કે મારી દીકરી, ત્યારે મને અતિશય ખોટું લાગે. એ હંમેશા મને એમ કે છે બોલ દીકરા, બોલ દીકરા, તો જ મને સારું લાગે. એટલે થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, કિંમતી સમય આવી પરિસ્થિતિમાં આજે બધાની કાન ખેંચવા દીકરાનો પણ ખેંચી લીધો. આજે મોટિવેશનલ સ્પીકર હાથમાં નહોતા હતા, આજે દીકરાને થોડો ચોટિયો ભરી લીધો. જી જી ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. આ સિવાય પણ જે કોઈ પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે.
દિલીપસિંહ જાડેજા સાહેબ અમારા મોરબીના પેલી કોલેજના, જી એમને કહીશ કે સામેથી બોલો એમ. એમાં આજે ઓલા પોલીસમાં જે વાત કરી જે 75,000 ફી, કદાચ એમનો ફાળો પણ એમાં હોય. એ પણ આવા ઘણા બધા કામ કરાવે છે. બાપુ માઇક અનમ્યુટ કરીને બોલો દિલીપસિંહ બાપુ. જય માતાજી સાહેબ. જય માતાજી. મિત્તલબા, આપને જયદેવસિંહભાઈ, સમગ્ર જે બી જોઈન્ટ થયા છે ને બધા જય માતાજી, વંદન. હું જસ્ટ હમણાં 5 મિનિટ પહેલા જ જોઈન્ટ થયો છું, એટલે મને રાજુલબા વિશે બહુ શું મેટર હતી બહુ આઈડિયા નથી, પણ જે હશે સારું જશે સમાજ માટે. મહેન્દ્રસિંહભાઈ, બીજું હું એકચ્યુઅલી એન્જિનિયરિંગમાં નહોતો, હું ત્યાં કોમર્સ કોલેજમાં હતો. હા, એટલે મને ખબર છે મોરબીમાં જૂના મોરબીમાં હતા ગ્રુપમાં નામ તમારું. પણ મારી બેઠક બધી બહાદુરસિંહભાઈ ને એડી જાડેજા ને એની સાથે હતી. અમે 83 ની આજુબાજુમાં તમે ત્યાં કોમર્સ કોલેજમાં હતા અને આપણે ભેગા મળતા હતા, એટલે તમને યાદ નહીં હોય બધું. જી 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 જી. ઘણા ટાઈમે મારે જોઈન્ટ થવાનું થયું છે. મિત્તલબા અને જયદેવસિંહભાઈ, આપનો વેબિનાર સતત ચાલુ રહે એવી શુભેચ્છા સાથે આપ સૌને ફરીવાર જય માતાજી, વંદન. જી થેન્ક યુ સો મચ જાડેજા બાપુ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. નેક્સ્ટ લઈએ મહેન્દ્રસિંહજી ઝાલા. મહેન્દ્રસિંહજી ઝાલા જી, આપ આપનો માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. પહેલા તો સર્વેને જય માતાજી. મહેન્દ્રસિંહ ઝાલા. હું અત્યારે હાલ મુંબઈની અંદર રહું છું અને મારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લો લખતર તાલુકામાં છે. માફ કરજો, પહેલાં તો થોડુંક હું મોડો જોઈન થયો છું, કેમ કે મારી એક મિટિંગ ઓલરેડી 8:30થી મિટિંગ ચાલુ હતી, એટલે હમણાં જસ્ટ 5 મિનિટ પહેલાં જે મિટિંગ ખતમ થઈ અને આ મિટિંગની અંદર હું તરત શિફ્ટ થયો છું. એટલે વેબિનારની અંદર તો દરેકે આપણા વેબિનાર તો બધા સારા જ હોય છે, સમાજ લગતા જ હોય છે. એ બહુ ખૂબ, અને મિત્તલબા અને જયદેવસિંહની જો કોઈ એ વેબિનાર ચલાવે છે બહુ સારા, એમને એક તો ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે જે બેનભાઈ જે કાંઈ પણ વેબિનારની અંદર વાત કરી હશે રાજલભાઈ, તો એમને કંઈક સમાજ ઉપયોગી કામ કર્યું હશે ત્યારે જ એની અંદર આ વેબિનારની અંદર વ્યક્તિ આવી શકે. બીજું કે હમણાં જે મહેન્દ્રસિંહ જે વાત કરી કે આપણા સમાજે હવે વેપારની અંદર પણ આવવું જોઈએ, જરૂરી છે. કેમ કે વ્યક્તિ બધા કહે છે આપણો સમાજની અંદર વધારે લક્ષ્ય શું છે કે આપણે નોકરી, ગવર્મેન્ટની નોકરી. પણ અત્યારની પરિસ્થિતિ અને આગળની ફ્યુચરની જે પરિસ્થિતિ, હું જે સંસ્થા સાથે જોડાયેલો છું નેટવર્ક માર્કેટિંગ સાથે, એનો લક્ષીને જે થોડોક માહિતી આપું કે આગળનું જે ભવિષ્ય અને આગળનું જે સમય જે છે એ એવો આવશે કે નોકરી છે જ નહીં એમ માનીને જ ચાલવાનું છે. આપણા સમાજના દરેક દીકરા અને દીકરી બાઓને, ભાઈ જે કહે છે એમ કે દીકરીને જે તમે દીકરો ગણીને જો તમે ઘરની અંદર જો એને પ્રોત્સાહન આપશો ને તો દીકરી પણ ઘણું આગળ જઈ શકે છે. મારું તો ઓલરેડી એવી રીતનું જ છે વર્તન પહેલેથી કે મારા ઘરે જ્યારે સૌથી મારી પહેલી દીકરી જ્યારે જન્મીને, તો આપણા સમાજની અંદર પહેલાં એવું હોય છે કે દીકરી જન્મે એટલે હું તો જ્યારે બધા આપણા જે સમાજના અહીંયા મુંબઈની અંદર હતા તો બધાને ત્યાં અમે પેડા વેચવા ગયા હતો. તો પેડા વેચવામાં બધા એમ કહેતા હતા મને કે તમારે ક્યાં દીકરો આવ્યો કે? મેં કીધું ના, મારા ઘરે લક્ષ્મીજી પધારા. તો મને કે લક્ષ્મીજીમાં તો કે પેડા ના હોય કે જલેબી હોય. મેં કીધું એ તમારા માટે લક્ષ્મીજી આ દીકરી હશે, પણ મારા માટે દીકરો છે એટલે હું પેડા વેચું. અને મારા ગામડે પણ મારા આવી રીતે જ મારા ભાઈને એમને બધાએ પેડા વેચેલા. એટલે મારા ઘરની અંદર તો અમે પહેલેથી જ આવી રીતનું ઉછેર છે અને અમે વર્તન મતલબ કે એ રીતના સંસ્કારથી કરીએ છીએ. મેઇન બાબત શું છે કે આપણે આપણા સમાજની અંદર વેપારની અંદર આગળ વધવાની જરૂરત છે. નોકરી નો ડાઉટ છે જ, પણ ગવર્મેન્ટ નોકરી આપીને કેટલી આપશે, કેટલા માણસોને આપશે? તો એ ભવિષ્યનો વિચાર કરીને અગર એકબીજાના સપોર્ટથી અગર બિઝનેસની અંદર જો આગળ વધો તો ફ્યુચર સારું છે, બ્રાઇટ ફ્યુચર છે. અને હું જે કામ કરું છું એની અંદર તો તમારા એક જાડેજા સાહેબનો એક 30 સેકન્ડનો એમનો અહેવાલ હતો, અમારી વાતચીત થઈ હતી જસ્ટ. તો એમને એક જ મને કીધેલો હતો
કે મહેન્દ્રસિંહ, તમે જે વ્યક્તિ આપણા દરબાર ભાઈઓને જેને પણ મળો આપણા મતલબ કે બિઝનેસ માટે, તો એમને એક જ વસ્તુ કહેજો કે આપણા જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે આપણા રાજપૂતોએ બધાએ 562 રજવાડા આપી દીધા. એના બદલેમાં ગવર્મેન્ટે શું કર્યું કે આપણને સાલિયાણા ચાલુ કર્યા, જે રાજાઓને. પરંતુ ગવર્મેન્ટે એ સાલિયાણા પણ બંધ કરી દીધા. તો એ સાલિયાણા જે છે ને એ પાછા આપણા આ બિઝનેસની અંદરથી આપણે લઈ શકીએ આમ છે. એ રીતનો આ બિઝનેસ છે, કોન્સેપ્ટ છે. પણ દરેક વ્યક્તિ સમજતા નથી. તો વ્યક્તિ કરી સમજો કે અગર ઓપન માઇન્ડેડ થઈને જો અગર કામ કરશો ને તો વ્યાપારની અંદર ઘણી તકો છે. બીજા હું આપણા સમાજના ગ્રુપની અંદર પણ વોટ્સઅપ ગ્રુપની અંદર છું, તો એમાં બરોડાના એક વિક્રમસિંહ કરીને જે સુરેન્દ્રનગર ગ્રુપની અંદર ઝાલા ગ્રુપમાં છે, બરોડાના વિક્રમસિંહ ઝાલા કરીને પોતે રિટાયરમેન્ટ છે. એ પણ ઘણા વ્યાપારની રીતે જ કહે છે કે અલગ અલગ જગ્યાએ તમે વેપાર કરો. સમજો કે આપણે ખેતીવાડીમાં શું ઉત્પાદન પાકે છે, તો એને આપણે કેવી રીતે અપગ્રેડ કરી શકીએ માર્કેટની અંદર, કે કેવી રીતનો આપણે ભાવ જાજો લઈ શકીએ, કેવી રીતે આપણે ઉત્પાદન લઈ શકીએ, તો આ આપણા એકબીજા બધાને કામ આવી શકે છે. તો આ વેબિનાર જે જયદેવસિંહ અને મિત્તલબા જે ચલાવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન. બધા જે ભાઈઓ જે જોડાય છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને નવા વિચારોથી જીવનની અંદર અપનાવી અને સમાજને આગળ લઈ જાઓ. 2-3 દિવસ પહેલા જે આપણે વાઘેલા સમાજનો જે સંમેલન યોજાયું હતું, એમાં શંકરસિંહ વાઘેલા બહુ સરસ વાત કરી હતી. એમને જે કીધું એ પોઈન્ટ ટુ પોઈન્ટ એમને કીધું કે સમાજને અત્યારે શું જરૂરત છે. આપણે પહેલા માથા આપતા હતા, પણ અત્યારે માથા આપવાની જરૂરત નથી. આપણા માથાને બદલાવવાની જરૂરત છે. આપણું માથું બદલાવશું ને, એટલે કે વિચાર બદલાવશું ને, તો આપણી ક્રાંતિ એ શક્ય છે જ તે, અને એ થશે જ તે. આપણે અત્યારે પણ રાજ કરી શકીએ છીએ. એમને રાજ કરવાનો પણ એમને એક્ઝામ્પલ આપ્યું છે. તો એ જરૂરી છે. અને જેટલા આપણે એક બનીને રહેશું ને તો સમાજને કોઈ તોડી નહીં શકે. હું જ્યારે ભણતો હતો ને ત્યારે એક વાર્તા આવતી હતી કે એક લાકડીના ભારા હતો, એને તોડવા માટેનો બધા વિદ્યાર્થીઓને કીધું કે ભારો છોડી નાખો, અને એક એક લાકડી આપી દરેક વિદ્યાર્થીને કે આ લાકડી તમે તોડી નાખો. તો બધાએ તોડી નાખી. પણ એ જ લાકડીને ફરી પાછું ભારાની અંદર બાંધી દીધું અને પછી કીધું કે હવે તોડો. તો એ તૂટી નહીં. તો એનું કારણ શું છે? એ શું બતાડે છે કે એકતા જરૂરી છે. તો આપણા સમાજની અંદર આપણે જેટલા એકતામાં રહીશું, અહંકાર મૂકીને, મેઇન ક્યાં વસ્તુ નડે છે કે આપણો અહંકાર નડે છે કે ભાઈ તું મોટો, તું નાનો, આ મોટો. તો નાના મોટાનું બધું છોડી અને જો આપણે એક થઈને રહીશું ને તો આપણો સમાજ ઘણો પહેલા જે રજવાડા હતા ને એ રીતનું આપણે પોઝિશન ઉપર આપણે પહોંચી શકીએ એમ છીએ. તો મારો કહેવાનો એટલો જ અર્થ હતો. થેન્ક યુ. જય માતાજી. મને આ મોકો આપ્યો આપણે બોલવાનો, એ બદલ જય માતાજી. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. તમે એક વાત બહુ સરસ કરી કે તમારા ઘરે દીકરી જન્મ્યા તો પેંડા વેચ્યા. મારી ઉંમર નહીં કહું, પણ મારા જન્મ વખતે પણ મારા પપ્પાએ પેંડા વેચ્યા હતા, અને અમારા ઘરે એક દીકરી બાદ છે, અમે ત્યારે પણ પેંડા વેચ્યા હતા. એટલે દીકરો કે દીકરી, માતા પિતા માટે તો સંતાન મહત્વનું છે, બાળક મહત્વનું છે, નહીં કે દીકરો કે દીકરી. અને બિઝનેસ વિશેની બહુ સરસ માહિતી આપી કે બિઝનેસ કેટલો જરૂરી છે. જી ગોયલ સર. જી, ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહજી. આપને ખાસ જણાવી દઉં બધાને આ વેબિનારના માધ્યમથી કે 114 એપિસોડ જે અત્યારે ચાલુ છે, તો અત્યાર સુધીમાં અલગ અલગ ફિલ્ડના બિઝનેસમેનો, આપણે આગળના એપિસોડ જોશો ને તો ઘણા બિઝનેસમેનો આ વેબિનાર સ્ટાર્ટ થયા પછી ઘણાને ખ્યાલ આવ્યો કે લે આ બિઝનેસમાં પણ બરાબર છે કે આટલું બધું છે, આમાં પણ આપણે જવું હોય તો. એટલે અત્યારની યુવા પેઢીને કોઈ પણ ફિલ્ડમાં જવું હોય ને તો ફક્ત 1થી લઈ અને 114 એપિસોડ જોઈ લે ને તો એની પસંદગીના ફિલ્ડમાં એને ક્યાં ક્યાં ન અટકવું પડે એ બધું જ માર્ગદર્શન બરાબર છે આપ સૌના સહયોગ થકી આપવામાં અમે સક્સેસ ગયા છીએ. નેક્સ્ટ જાડેજા જયેન્દ્રસિંહ શિવલખા, આપ આપનો પરિચય આપી અને આપની વાત છે એ રજૂ કરશો. જય માતાજી સર્વને. જય માતાજી.
પહેલા તો વિઠ્ઠલ બાપની અને જયદેવસિંહ સોરી ઘણા ટાઈમ પછી જોઈન થયો છું. જી કામમાં તો થઈને પૂનાવાળા દરબાર, અમારા પૂનાવાળા દરબાર ગાયબ થઈ ગયા છે હમણાં. ના, હમણાં થોડું કામમાં હતો એટલે જોઈન નતો થઈ શક્યા. મહેન્દ્રસિંહ સાહેબ, જી આ રાજુબા દીદીએ તો ખૂબ સારી વાત કરી, કારણ કે આટલું જો સમાજને આટલું બધું સારું કાર્ય કરી રહ્યા છે અને પોલિટિક્સ અને બંને સાથે લઈને ચાલવું એટલે બહુ અઘરી વાત છે, કારણ કે એક ફિલ્ડ થી બીજા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ આવે એટલે બહુ તકલીફ પડે છે. અને જયદેવસિંહ વિઠ્ઠલબા ને તો બહુ સારું કામ કરી રહ્યા છે, કારણ કે 114 વેબિનાર કરી રહ્યા છે. આપણે પોતાના ઘરનો એક પ્રસંગ કરવો હોય તો આપણે નથી કરી શકતા, આ તો અત્યારે ક્યાં બધા વર્લ્ડના રાજપૂતોને ભેગા કરી ઓલું કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને. થેન્ક યુ સો મચ જયેન્દ્રભાઈ. હું રાહ જોતી હતી કે કેમ જગતસિંહભાઈ હેન્ડ રેઝ નથી કરતા, રાઈટ લાસ્ટમાં કર્યું, પણ છે ને જગતસિંહભાઈ ચુડાસમા સાહેબ જેવું સ્ટુડન્ટ બનવાનું, અને એમને કદાચ મને દીકરા નથી કહેતા, હું ભણતી હતી ને ત્યારે આવડે ના આવડે પહેલો હાથ મારો જ ઉપર હોય, ખોટો જવાબમાં ભલે બધા હશે પણ હંમેશા હાથ તો મારો જ પહેલો ઉપર હોય, જવાબ તો મારે જ પહેલા આપવાનો, એવું થિંકિંગ રાખજો. જી ગોયલ સર. જી ખૂબ જી, ખૂબ દીદી, આભાર એટલે જયેન્દ્રસિંહજી. નેક્સ્ટ જગતસિંહજી વાઘેલા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી, જગતસિંહ વાઘેલા, દિયુઝર બનાસકાંઠાથી. બસ સાહેબ, તમે કીધું ને મારો વિચાર હતો, પણ મેં કીધું બધાના વિચાર શું છે, કેવા પ્રશ્નો પૂછે છે, પછી કીધું કહું. હું રાજુલાબા તમને એટલું પૂછું છું કે તમે તમારા દીકરા દીકરીઓને નોકરીમાં મોકલવા માંગો છો કે એમને પણ બિઝનેસ કરાવવા માંગો? એમના વિશે કઈ ખાસ તમે ના કીધું. બાળકોને છે ને હું કોઈ પણ પ્રકારના ફોર્સ કરવા માટે નથી માનતી. છોકરું જેમ જેમ મોટું થશે ને, બાળક જેમ મોટું થશે ને, એમ પોતાનામાં જે સ્કિલ છે ને એ સ્કિલ ને અકોર્ડિંગ એને જેમાં જવું હોય ને એને એ કરવાનું છૂટ છે. મારો દીકરો, એક મોટો દીકરો છે ને, એનું બીકોમ પૂરું થઈ ગયું છે. બીકોમ પૂરું કરીને એને ફર્સ્ટ યર લો નું લીધું છે. કેમ કે એકવાર રસ્તા ઉપર હાલ્યા જતા હતા, એની પાસે હજી લાયસન્સ નહોતું, 18 વર્ષમાં 6 મહિના બાકી હતા, અને એક ભાઈ અથડાઈ ગયા ક્યાંકથી. હવે એને કેસ કબાડા કરી દીધા ને ત્યાર પછી એને પોતે ડિસાઈડ કર્યું કે હું હવે GLS માં છે, એ અમદાવાદની લો કોલેજમાં, હું GLS માં છું ને તમારે અહીંથી જ લો કરવું છે. એને ડિસાઈડ કરી લીધું એને લો કરવું છે તો એ લો કરે છે. અને નાનો દીકરો છે ને એ બેઠો બેઠો કેલ્ક્યુલેશન જ કરતો હોય કે આનું આમ થાય, આનું આમ થાય તો આટલા પૈસા આવે. એટલે એ મને નથી લાગતું કે એ બીજું કાંઈ કરે, એ ગમે ધંધો ગોતી લે. બસ એ જ પ્રશ્ન હતો. હા જગતભાઈ, મજાકની વાત હતી, પણ આ પ્લેટફોર્મ છે કે બોલવાથી તમારા વિચારો ઘણા લોકો સુધી પહોંચે. અને જો જગતસિંહભાઈએ પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ અમને કોઈને નહોતી ખબર, અને આ પ્રશ્ન આપણા સિક્વન્સમાં પણ નહોતું, અને વાતચીત અમને પણ એ જાણવા મળી. અને આ પ્લેટફોર્મથી જે વ્યક્તિઓ ઓડિયન્સ તરીકે બોલે છે કે ગેસ્ટ તરીકે બોલે છે, એમના કોન્ફિડન્સમાં 100% વધારો આવે જ. શરૂમાં અમારા ગોહિલ સર કઈ નહોતા બોલતા, હવે ગોહિલ સર કોઈનો વારો ના આવવા દે. 114 એપિસોડ પછી એ માસ્ટર થઈ ગયા. એટલે શીખવાનું છે, હંમેશા શીખવા મળે કોઈ પણ વ્યક્તિથી કઈ. જીવન શીખવા માટે છે. એ કદાચ તમારી છેલ્લી ઘડી સુધી એ તમે ધારો તો તમે શીખી શકો. 4 વર્ષથી મોટિવેશન સ્પીકર સાથે કામ કરું છું તો પછી સ્પીચ દેતો તો ફાવી જાય ને. ખૂબ ખૂબ આભાર જગતસિંહજી. આજે મને એક વાતનો સંતોષ થયો કે આ બધા અમારા મહેન્દ્રસિંહ નામેરી બધા હરખા જ હોય. મહેન્દ્રસિંહ ઝાલા સાહેબ ને હાંભળ્યા એટલે મેં કીધું અમે કે હાથમાં બોલવા આપે એટલે બ્રેક ન મારીએ, પછી એમાં વચ્ચે વાર્તા નાખીએ ને બીજું નાખીએ ને એમ, પછી કહું ખામે વાળો કહે કે ભાઈ હવે બંધ થાવ ને, હવે ત્યાં સુધી અમે ન મૂકીએ તો એમાં થોડીક એવી મજાક જરૂરી છે જેથી કંટાળાજનક કોઈને ન લાગે એમ. એટલે આ મહેન્દ્રસિંહ હાંભળ્યા એટલે મેં કીધું વાંધો નહીં, હું ઘણી વાર આવું બધું બહુ જરૂરી છે. હું આ વેબિનારનો ઘણો ટાઈમ ઘણી વાર ટાઈમ પાસમાં ખેંચી જાઉં છું, થોડુંક આડે પાટે લઈ જાઉં છું ગાડી. એટલે આજે એમને સાંભળ્યા એટલે મેં કીધું ના, મારી જેવા બીજા ઘણા હસ્તીઓ પડ્યા છે. તમારા સત્રા કીધું ને મહેન્દ્રસિંહ પરમાર સાહેબ, આપણે દશરથબાના જંગલ ખાતાના ઓફિસર, એમની રીતે વાતોમાં વળગે એટલે પછી કોઈ મૂકે નહીં એમ. એટલે અમે બધા નામેરીઓ બધા હરખા જ છીએ અહીંયા. અમારા બીજા મહેન્દ્રસિંહ ચુડાસમા
બધા હરખા જ ભેગા થઈએ છીએ એમ. એટલે આ ઝાલા બાપુ ને સાંભળે એટલે એમ થયું કે વાંધો નહીં, આપણા બધા જે કે હાથમાં માઇક આપે એટલે મૂકવાનું નહીં પછી. જી ના ના, ત્યાંના જે પૂરેપૂરો લઈ જ લેવાનો. આપણે પોતે હું પોતે એમાં જ એગ્રી છું કે શર્મામાં નહીં રહેવાનું, જે લાવો મળે એ લઈ લેવાનો. ચુડાસમા સાહેબ નામમાં નહીં, રાશિમાં તકલીફ છે, સિંહ રાશિમાં. સિંહ તો અહીંયા બધા ભેગા થયા છે, એ પણ બધા નથી સિંહ પર ધીરજતા. ચર્ચા પછી કરશું. હજુ ઘણા રાઇટ હેન્ડ છે. મિત્રાજ એન્ટરપ્રાઇઝ, દેવતસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. આપનું માઇક મ્યુટ છે. અનમ્યુટ કરો ઝાલા સાહેબ. જય માતાજી. બેન સાંભળ્યા ખૂબ જ આનંદ થયો, ગર્વ થયો કે ખરેખર ક્ષત્રિય સમાજના દીકરાઓ તો આગળ વધે છે, પણ સૌથી વધુ ગર્વ થાય છે કે દીકરી બા જ્યારે આગળ વધે ને ત્યારે બહુ ગર્વ થાય. ટૂંકમાં દીકરા તો આપણે એમ થાય કે થાય, હવે એનું તો એક રિક્વાયરમેન્ટ છે, કેમ કે પરિવારની જવાબદારી હોતી હોય છે. આજે આપણું પુરુષ પ્રધાન દેશ છે એટલે, પણ જ્યારે દીકરી બા આગળ વધે એટલે ત્યારે ખૂબ જ ગર્વ થાય. બેન આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અને ખાસ કરીને તમે બિઝનેસ ફિલ્ડમાં આગળ વધેલા છો. એટલે બેન મારે વચ્ચે કેમડીની વિઝિટ હતી ને ત્યારે, કેમ કે તમે જે રીતે વાત કરી એનઆરઆઈ, બીજી મોટા સેલિબ્રિટીને શું એવું ઈચ્છા હોય કે ભાઈ આ ટાઈપનું એન્ટિક વર્ક કે ને એ બધાને વધારે લોકો પ્રિફર કરતા હોય. તો અંજારમાં એક પાબીબેન કરીને રહે છે, તમે કદાચ વેબસાઇટમાં એ નાખશો pabiben.com કરીને તો આવશે. એ બેનને હું મળેલો હતો. કચ્છ હેન્ડીક્રાફ્ટ ઉપર ખૂબ જ સારું કામ કરે છે. મારે અડધી પોણી કલાક એની સાથે ચર્ચા થઈ. અને બેન અભણ, ટૂંકમાં પોતાનું નામ પણ લખતા નહોતું આવડતું, અને બેને મને કીધું કે હું અત્યારે 300 દીકરીઓને રોજગારી આપું છું. હા, એટલે એમનો વિડીયો જોયો હતો કે એમની પાસેથી 250 થી 300 લોકો આવી રીતે રોજગારી લઈ જાય છે, જે હેન્ડવર્ક ની છે, હેન્ડવર્ક કામ કરે છે. એટલે બેન માતાજીને હું પ્રાર્થના કરું કે તમારા આગળ પણ ભવિષ્યમાં 300-400 જણાની ટીમ બને અને તમે એટલા બધાને રોજગાર આપો. અને તમારું પણ જેવું પાબીબેનનો ત્યાં હું રેફરન્સ આપું છું, ભવિષ્યમાં રાજુબાનું પણ હું રેફરન્સ આપી શકું એવી માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને હવે અમારા મહેન્દ્રસિંહના માટેની વાત છે. મહેન્દ્રસિંહ એક છે ને મોટિવેશન માટેનો હું તમને કોટ કહી દઉં કે કેવું હોય છે કે કોઈ પણ ઝાડને છે ને ખાલી તમે પાણી આપો ને તો એનો ગ્રોથ એટલો ન થાય, પણ એમાં તમે ખાતર નાખો ને તો એનો ગ્રોથ થોડોક સ્પીડથી થાય. એટલે મોટિવેશન છે ને એ છે ને ખાતરનું કામ કરે છે. જ્યારે તમારે કોઈ ઝાડને ઝડપ ગ્રોથ કરાવવો ને તો એના માટે તમારે ખાતર નાખવું પડે. એટલે હું મારા બેનનો સપોર્ટ કરીશ, તમારો નહીં સપોર્ટ કરું કે મોટિવેશન ખાસ જરૂર છે એના માટે કે એ તમારું ખાતરનું કામ કરે છે. ઝાડનો ગ્રોથ થવાનો એ થવાનો જ છે, ફળે આવવાના છે, પણ જેમાં ખાતર નાખશો તો એ ફળનો સ્વાદ અને એની ગ્રોથ છે એની સ્પીડ બહુ વધી જશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ઘણા સમયથી હું થોડાક મારા ઘરનું મકાનનું કામ ચાલુ હતું, અમુક થોડાક મારા હમણાં પ્રમોશન એના બધાનું ચાલે છે, એટલે હું છેલ્લા 6 મહિનાથી લગભગ જોઈન નથી કરી શક્યો. એટલે 6 મહિના પછી લગભગ જોઈન કર્યું અને આનંદ થયો બધાને પાછો મળીને. થેન્ક યુ, જય માતાજી. થેન્ક યુ સો મચ. દેવતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે રાજુલબા, અને આજે એમને મને સપોર્ટ કરે છે એટલે ફરીથી તમારો એપિસોડ આપણે લઈ લેશું જ્યારે બી ટાઈમ મળે ત્યારે. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર દેવતસિંહજી. નેક્સ્ટ બરાબર છે, સમય પણ જનરલી 1 કલાક ને 19 મિનિટ ત્યાં ચાલી ગઈ ખ્યાલ નથી રહ્યો. એક પારિવારિક ભાવના, બરાબર, કોઈ પણ અતિથિ વિશેષ મોસ્ટ ઓફ જે આવતા હોય તે ફર્સ્ટ ટાઈમ હોય છે, પણ બાકીના જે હોય છે તો એક પણ અતિથિ વિશેષ એ 15-20 મિનિટમાં એવા બધાની સાથે મિક્સ થઈ જાય ને કે પારિવારિક પરિવાર જ બેઠો હોય ને અને જે ચર્ચા ચાલતી હોય છે. ઘણા બધો સમય થઈ ગયો છે, તો હવે કોઈને પોતાની વાત રજૂ કરવાની હોય તો એ ફક્ત 1-2 મિનિટમાં જ પોતાની વાત છે એ રજૂ કરે. ત્યારબાદ આપણે આજના એપિસોડને પૂર્ણાવતિ તરફ જઈએ. રાજુલબા કહેતા હશે કે અતિથિ વિશે શું છું,
અને આ અતિથિ મૂકીને આ બીજા વચ્ચે બહુ ગોયા મારે છે એમ. પણ આ બધા જૂના જોગીઓ છીએ અમે બધા, એટલે વચ્ચે ગોયા મારવાની આદત પડી ગયેલી છે અમને બધાને. તો આપણે આજના એપિસોડના પૂર્ણતા તરફ જઈએ. આજના આપણા અતિથિ વિશેષ બાશ્રી રાજુલબા તથા સતત જે 4 વર્ષથી બરાબર 4.5 વર્ષથી જોડાયેલા અને હર હંમેશ ગમે તે વાર હોય બરાબર પણ પોતાનું કામમાંથી પણ સમય કાઢી અને એક સૌથી મોટામાં મોટું દાન હોય ને તો એ પૈસા કરતાં પણ સમયનું દાન છે ને. આ સમય છે એને એની લાઈફમાંથી સમય કાઢ્યો છે. તો એવો સમય કાઢી અને જે હર હંમેશ અમને પ્રોત્સાહન આપે છે કે જેથી કરી અમે વારંવાર રિચાર્જ થાય છે એટલે અહીં સુધી પહોંચી શક્યા છીએ. તો એવા અમારા સર્વ જે કોઈ છે પરિવારના વડીલો, મિત્રો, માતૃશક્તિ એ બધાને જય ભવાની, જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી સર્વને.